અહીંનો રસ્તો રહે છે. અલ્પવિરામ. એક દિવસ શેખ ચિલ્લી કેટલાક છોકરાઓ સાથે તેમના શહેરની બહાર એક નાળા પર બેઠા હતા. એટલામાં શહેરમાંથી એક સજ્જન આવ્યા અને છોકરાઓને પૂછવા લાગ્યા કે કેમ ભાઈ, શેઠ સાહેબના ઘર તરફ કયો રસ્તો થયો છે? શેખ મરચાના પિતાને બધા શેખ સાહબ કહેતા. જો કે એ ગામમાં ઘણા શેઠ હતા, પણ શેઠ સાહેબને માત્ર મરચાના અબ્બાજાન કહેવાતા. તે વ્યક્તિ તેમના વિશે પૂછી રહ્યો હતો. તે શેખ સાહેબના ઘરે જવા માંગતો હતો. અલ્પવિરામ. પણ તેણે પૂછ્યું હતું કે શેઠ સાહેબના ઘર તરફ કયો રસ્તો જાય છે. શેખ ચિલ્લીને મજાક મળી. તેણે કહ્યું, તમે પૂછો છો કે શેઠ સાહેબના ઘર તરફ કયો રસ્તો જાય છે? હા હા, અલબત્ત, તે વ્યક્તિએ જવાબ આપ્યો. અલ્પવિરામ. છોકરાઓમાંથી કોઈ બોલે એ પહેલા શેઠ ચિલ્લી બોલ્યા, આ ત્રણમાંથી કોઈ રસ્તો જતો નથી. તો તે કયા રસ્તે જાય છે? કોઈ નહીં. શું કહો છો દીકરા? આ તો શેઠ સાહેબનું ગામ છે ને? તે એ જ ગામમાં રહે છે ને? હા, હું આ ગામમાં રહું છું. હું માત્ર એ જ પૂછું છું કે કયો રસ્તો તેના ઘર તરફ લઈ જશે. અલ્પવિરામ. સર, તમે ઘર સુધી જશો. શેખ ચિલ્લીએ જવાબ આપ્યો, આ રસ્તાઓ અને રસ્તાઓ અહીં જ છે અને અહીં જ રહેશે. તેઓ ક્યાંય જતા નથી. આ ગરીબ લોકો ચાલી પણ શકતા નથી. તેથી જ મેં કહ્યું કે આ રસ્તાઓ ક્યાંય દોરી જતા નથી. અહીં રહે છે. હું શેખ સાહબનો દીકરો મરચી છું. હું તમને તે રસ્તો બતાવીશ જેના દ્વારા તમે ઘરે પહોંચશો. અલ્પવિરામ. અરે દીકરા મરચા, એ માણસે ખુશીથી કહ્યું, તું ખરેખર બહુ બુદ્ધિશાળી અને બુદ્ધિશાળી બની ગયો છે. હું ગામમાં આવ્યો ત્યારે તું નાનો હતો. મેં તને મારા ખોળામાં ખવડાવ્યો છે. ચાલ દીકરા, મારી સાથે ઘરે આવ. તેરે અબ્બા શેખ સાહબ મારા લંગોટી દોસ્ત છે. અને હું તમારા સંબંધ વિશે વાત કરવા આવ્યો છું. મારી પુત્રી તમને લાયક છે. તમારી બંનેની સારી જોડી હશે. હવે હું તમારા બંનેની સગાઈ કર્યા પછી જ જઈશ. શેઠ મરચા સજ્જન સાથે જોડાયા અને તેમને તેમના ઘરે લઈ ગયા. પાછળથી એ સજ્જન શેઠ ચિલ્લીના સસરા બન્યા. બેગમના પગ. અલ્પવિરામ. વાત એ દિવસોની છે, જ્યારે મહેન્દ્રગઢ ઝજ્જરના નવાબ હેઠળ હતું. ઉત્તર પશ્ચિમ ભારત વિદેશી આક્રમણકારોના હુમલા હેઠળ હતું અને રોહતક, પાણીપત અને રેવાડી, દિલ્હીના માર્ગે આવતા આ ક્રાંતિકારીઓની નિર્દયતાને આધીન હતા. અલ્પવિરામ. તે દિવસોમાં નવાબ ઝજ્જરના બુવાલ તળાવના સમારકામમાં રોકાયેલા હતા, જેથી રીવેને સંકટ સમયે પાણીની તકલીફ ન પડે. અચાનક દુર્રાનીના તીક્ષ્ણ હુમલાના સમાચાર આવ્યા. જાણવા મળ્યું છે કે દુર્રાનીની સેના રેવાડી પહોંચવાની છે. તરત જ નવાબે રજવાડાના બહાદુર લડવૈયાઓ અને વજીર મનસબદારની બેઠક બોલાવી. મહત્વનો મુદ્દો એ હતો કે જો દુર્રાની ઝજ્જર પાસે પહોંચે તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો. અને જો હુમલાના કિસ્સામાં રોહતક અથવા રેવાડી તરફથી મદદની વિનંતી કરવામાં આવે તો શું કરવું જોઈએ. બધાએ કહ્યું કે રિયાને તાત્કાલિક ચેતવણી આપવી જોઈએ કે હુમલાના કિસ્સામાં પોતાનો બચાવ કેવી રીતે કરવો અને દુશ્મનનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ કરવી જોઈએ. અન્ય રજવાડાઓને પણ ઘણી મદદ કરવી જોઈએ. અલ્પવિરામ. એ જ દિવસે નવાબ દ્વારા આખું રાજ્ય ઉઘાડવામાં આવ્યું હતું, જેથી કરીને હુમલાની સ્થિતિમાં રજવાડાના નબળા અને બીમાર લોકો, સ્ત્રીઓ અને બાળકો ભાગી જાય અને નજીકના જંગલમાં ચીપકી જાય. યુવાનો, દુશ્મનો સામે લડવામાં સેનામાં જોડાઓ. અલ્પવિરામ. દુગ્ગી શેખ ચિલ્લીએ પણ સાંભળ્યું. તેની ફરજિયાત મજૂરી ખૂબ જ બરછટ પ્રકૃતિની હતી. તેને જોઈને લોકો ઘણીવાર માની શકતા ન હતા કે શેખ ચિલ્લીનું ઘર પણ અગ્રભાગ હશે. તે એકદમ ચોંકી ગયો અને પરેશાન થઈ ગયો. હવે કોઈ નવાબને સમજાવે કે હુમલો થશે તો આટલી જાડી બેગમ અત્યાર સુધી જંગલોમાં કેવી રીતે ભાગી જશે. અધવચ્ચે પકડાશે નહીં. 5 ફૂલ સ્ટોપ પછી ભગવાન ખાશે નહીં. દુર્રાનીની સેના માનવભક્ષી બની જશે તો બીગર એક દિવસનો તેમનો નાસ્તો સાબિત થશે. જબરદસ્તી મજૂરી પર નજર કરી પણ જો રસ્તામાં પકડાઈ જશે તો તેઓ તેમને જોશે નહીં. શું તેઓ તેમની આંખો બંધ કરશે? તેઓ અંધ પણ નહીં હોય. હા, શેખ ફારૂક એક દિવસ કહેતા હતા કે દુર્રાની સાવ અંધ છે. જ્યારે તે ક્ષેત્રમાં પ્રવેશ કરે છે ત્યારે તે પોતાની વચ્ચે ભેદ કરી શકતો નથી. પણ દુર્રાની અંધ છે, તો શું તેના સૈનિકો પણ આંધળા હશે? જીવન મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયું. મારું શું છે? હું તેની સેનાથી દૂર ઉડીને ક્યાંક પહોંચી જઈશ. પરંતુ પ્રશ્ન બળજબરીથી મજૂરીનો છે. તે મારા વિના સ્વર્ગમાં પણ દરેકને ઠપકો આપશે. અલ્લાહ મિયાને પણ છોડશે નહીં. અરે, મને ક્યાંકથી ઉડતી જાજમ મળે તો મને ગર્વ થાય છે. નવાબ સાહેબે ઘોડો આપ્યો છે, છતાં હું બિનજરૂરી રીતે પરેશાન થઈ રહ્યો છું.
હું બેગરને ઘોડા પર દોડાવીશ. દુર્રાનીની આખી સેના બગાડ કરતી રહેશે. પરંતુ ઘોડો પણ એક પ્રાણી છે. ખબર નથી કે તે જબરદસ્તી મજૂરીનો બોજ ઉઠાવી શકશે કે નહીં. અધવચ્ચે કચડાઈ જાય એવું ના થાય કે ભગવાન, આવું થાય તો શું થાય? ઘોડો ક્યાંક પડી જશે. બેગમ તેમની પાસેથી પડ્યા પછી ઉઠશે નહીં. પછી ઘોડો નવાબનો છે. શું તમે જાણો છો તે સીધો જંગલમાં જશે કે પછી તે લડવાના ઉત્સાહ સાથે દુર્રાનીની સેનામાં પ્રવેશ કરશે? બિચારી બેગમ તેને જોરથી ઠપકો આપવા સિવાય કંઈ કરી શકતી નથી. એવું માનવામાં આવે છે કે તેમના પિતા હજુર એક બહાદુર સૈનિક હતા. તલવારોનો ઉપયોગ એવી રીતે કરતા હતા કે દુશ્મનને છઠ્ઠાનું દૂધ યાદ આવે. પરંતુ તેમના અશ્લીલ વિચારો પર જે ધોવાઈ ગયા હતા, તેમણે તેમની જીભનો ઉપયોગ કરવા માટે જબરદસ્તી મજૂરી શીખવી કર્યું. તેને તલવાર વાપરતા શીખવશો નહીં. જો મેં શીખવ્યું હોત તો કામ ન આવત જ્યારે ઘોડો દુરાનીની સેનામાં તેમની સાથે ઘૂસી ગયો હોત. પણ એવું માનવામાં આવતું હતું કે ઘોડો દુર્રાનીની સેનામાં ઘૂસી જશે, પણ મજબૂરીમાં તલવાર ક્યાંથી આવે? અલ્લાહ મિયાન આકાશમાંથી ટપકવા નહીં દે કે મારા સેવક શેખચિલ્લીના બેગા લો, તલવાર લો અને દુર્રાનીની ગરદન કાપી દો. કેટલી મજા આવશે એ દિવસે! દુર્રાનીની સેનામાં ગભરાટ હશે. તેના બધા સૈનિકો મેદાન છોડીને ભાગી જશે. નવાબ તેમને આશ્ચર્યથી દોડતા જોશે. તમે પૂછશો, આ અકસ્માત કેવી રીતે થયો? કઈ સ્વર્ગીય શક્તિએ આ બધું કર્યું? અલ્પવિરામ. ત્યારે જ જાસૂસ આવશે અને નવાબને કહેશે, હુજૂર, એક જાડી સ્ત્રીએ તલવારથી દુર્રાનીની ગરદન કાપી નાખી. અલ્પવિરામ. નવાબને વધુ નવાઈ લાગશે. શું તે તપસ્યા સાથે કહેશે કે તે સ્ત્રી છે કે દેવદૂતોની માલિક? તેને કોર્ટમાં પૂરા સન્માન સાથે રજૂ કરો. તેને ના ના ના. નવાબ કહેશે કે અમે તેના પગે લાગીશું. પછી તે ઘોડા પરથી ઉતરી બેગમની શોધમાં ઉઘાડા પગે જતો, જેમ સમ્રાટ અકબર વૈષ્ણોદેવીના જીવ પર ખુલ્લા પગે ગયો હતો. બેગમ, દુર્રાનીનું લોહીથી લથબથ માથું યુદ્ધના મેદાનમાં તલવારની ટોચ પર લટકતું હશે. નવાબ તેની ચરણરજ કરશે. ફરીવાર સજદામાં નમશે. પગ ચુંબન કરવાનું કહેશે. દરેક વ્યક્તિ બેગમના પગ ચુંબન કરશે. નવાબ પણ મને તેમના પગ ચુંબન કરવાનું કહેશે. હું મારી પત્નીના પગને કેવી રીતે ચુંબન કરી શકું? હું ના કહીશ. નવાબ જોરથી બૂમો પાડશે. હું ફરીથી ના કહીશ. અલ્પવિરામ. નવાબ ગુસ્સે થશે. સૈનિકોને કહેશે કે આ મૃત માણસને પકડીને આ આકાશી દળના ચરણોમાં મૂકો. નવાબના સૈનિકો મને પકડી લેશે અને પછી ધર્મનો જોરદાર અવાજ સંભળાયો. પછી શેખચિલ્લીએ જોયું કે તે ખાટલા પરથી નીચે લટકીને નીચે પડી હતી. બેગમના પગ, શાકભાજીની છાલ. અલ્પવિરામ. આગ લાગી આ ગાંડપણમાં. બેગમ જોરથી ચીસો પાડી, દાતરડી પર ન પડે તો સારું. અક્ષરથી ગરદન અલગ થઈ ગઈ હશે અને ગરીબ શેખચિલ્લીએ શું કહ્યું? હસીને ચૂપચાપ ટેરેસ પર ગયો. હા, જો કે દુર્રાનીના હુમલાના ડરથી તેને વધુ સતાવતો હતો કે તેણે ખરેખર બેગમના પગ ચુંબન કરવા પડશે. શાહી હુક્કા. અલ્પવિરામ. હાફિઝ નુરાની શેખચિલ્લીનો જૂનો મિત્ર હતો. નારનૌલમાં તેનો ધંધો હતો. પત્ની નહોતી. તે મોટી હવેલીમાં પુત્ર અને પુત્રવધુ સાથે રહેતો હતો. પુત્ર વરરાજા બન્યાને 7 વર્ષ વીતી ગયા અને પુત્રવધુનો ખોળો ન ભરાયો. તેથી હાફિઝ સાહેબને ચિંતા હતી કે ભગવાન, આગળ પરિવારનું નામ કેવી રીતે જશે? અલ્પવિરામ. તેમણે શેખચિલ્લીને પત્ર લખીને તેમનો અભિપ્રાય પૂછ્યો. શેખચિલ્લી કુરુક્ષેત્રના એક પીરનો ચાહક હતો. દૂર હોવા છતાં તે થોડા સમય પછી ત્યાં જતો. બસ એક દિવસ હાફિઝ નુરાનીને પુત્ર અને પુત્રવધુ સાથે પીર સાહેબ પાસે લઈ ગયો. પીર પણ ત્યાં જ હતા. તેણે પુત્રવધુને કનિક વાંચ્યું અને તેને પાણી પીવડાવ્યું અને તેના હાથ પર તાવીજ બાંધીને કહ્યું, જો પ્રભુ ઈચ્છે તો આ વર્ષની ઈચ્છા પૂરી થશે. પીર સાહેબની પ્રાર્થનાની અસર થઈ. 1 વર્ષ પછી પુત્રવધુના પગ ભારે થઈ ગયા. સમય આવ્યો ત્યારે ચંદ્રમાંથી પુત્રનો જન્મ થયો. હાફિઝ સાહેબનું આંગણું ખુશીઓથી ભરાઈ ગયું. હાફિઝ નુરાનીની ખુશીની કોઈ સીમા નહોતી. તરત જ ઉજવણી શરૂ થઈ. તેમાં શેખચિલ્લીને બોલાવવામાં આવી હતી. જ્યારે શેઠ મરચાને દાવતનામા મળ્યા ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. બેગમને કહ્યું, તરત જ ચાલવાની તૈયારી કરો. તૈયારીઓ વિશે મારે શું કરવું જોઈએ? બેગમે યુક્તિપૂર્વક કહ્યું, ત્યાં કોઈ પ્રકારના કપડાં નથી કે 1 ટન પર રત્ન નથી. તમે જૂના ચંપલ પણ ફાટ્યા છે, મારી પાસે પણ નથી. જો તમે આવી હાલતમાં ત્યાં ગયા હોત તો તમે ખૂબ હસ્યા હોત. અલ્પવિરામ. શેખચિલ્લી ચૂપ થઈ ગયો. બેગમની દરેક વાત સાચી હતી. હાફિઝ નુરાની નારનૌલના મહાન ઉમરાવ હતા. તેમની ઉજવણી પણ નાની નહીં હોય. મોટા અમીર લોકો પણ આવશે.
શેખ મરચાના કારણે આ દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું હોવાથી હાફિઝ સાહેબ પણ તેમનો પરિચય બધા સાથે કરાવશે. આવી સ્થિતિમાં ત્યાં પહોંચવું કેમ યોગ્ય રહેશે? શેખ ચિલ્લીને ભગવાન પર ગુસ્સો આવવા લાગ્યો કે તેણે એમને આ હાલતમાં શું છોડી દીધું, પણ એ સમય ગુસ્સાનો નહોતો, પણ અમુક યુક્તિઓનો હતો. અલ્પવિરામ. નવાબ સાહેબનો ધોબી શેઠ મરચાને ખૂબ માન આપતો હતો. થોડા દિવસ પહેલા જ તેમને આ હાલતમાં છોડી દીધા. પણ એ સમય ગુસ્સો કરવાનો નહોતો, અમુક યુક્તિઓ ઉશ્કેરવાનો સમય હતો. નવાબ સાહેબનો ધોબી શેઠ મરચાનો ખૂબ આદર કરતો. થોડા દિવસો પહેલા શેખ ચિલ્લીએ તેને નવાબના ગુસ્સામાંથી મુક્તિ અપાવી હતી. બસ જઈને તેને ધમકી આપો. કહ્યું, હું કોઈ કામથી આવ્યો છું. ના પાડશો નહીં. ધોબીએ શેખ ચિલ્લીની માંગણી પર પોતાનો જીવ આપવાની વાત પણ કરી. પછી શેખ ચિલ્લીએ તેને બધી મૂંઝવણ જણાવી અને પોતાના માટે અને બેગમ માટે કપડાં માંગ્યા. કહ્યું કે હું નારનૌલથી પાછા ફરતાં જ તેને પરત કરી દઈશ. ધોબી આ અનોખી માંગથી થોડો નર્વસ હતો, પરંતુ તેણે વચન આપ્યું હતું. તેણે તેણીને શેઠ મરચાના મનપસંદ કપડાં આપ્યા. કહ્યું કે આ કપડાં નવાબ અને તેની ભત્રીજીના છે, સુરક્ષિત રીતે પરત આવવા માટે. શેખ ચિલ્લી તેમની સાથે ઘરે પરત ફર્યા. જ્યારે બેગમે જોયું તો તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી કહ્યું, કપડાં તો મળી ગયા છે, પણ ચંપલનું શું કરશો? નારનૌલ પગપાળા નહીં જાય. સવારી વિશે શું? શેખ ચિલ્લી મોચીની જગ્યાએ પહોંચી ગયો. કહ્યું, 2 જોડી જૂતાની જરૂર છે. એક મારા માટે, એક બેગમ માટે. મોચીએ વિવિધ પ્રકારના ચંપલ બતાવ્યા. શેખ ચિલ્લી સૌથી મોંઘા ચંપલ પસંદ કરતા. બેગમને વધુ બતાવવા કહ્યું. હું પછી ખરીદીશ. મોચી સંમત થયો. શેખ ચિલ્લી ચંપલ લઈને ઘરે ગયો. હવે પ્રશ્ન સવારીનો હતો. અલ્પવિરામ. શ્રેષ્ઠ ઘોડાગાડી ઝજ્જરના ઘનશ્યામની માલિકીની હતી. તે તેને ભાડેથી પણ ચલાવતો હતો. શેખ ચિલ્લી તેની પાસે ગયો. કહ્યું, મારે નવાબ સાહેબના કામ માટે નારનૌલ જવું છે. નવાબ સાહેબની ગાડીમાં એક ઘોડો બીમાર છે. તો તમારો ઘોડો અને ગાડી આપો. હું નવાબ સાહેબ પાસેથી ભાડું લઈ લઈશ. સારું ભાડું મેળવવાના લોભમાં ઘનશ્યામે પોતાની ઘોડાગાડીને એડી વગર જ સોંપી દીધી. અને શેખ ચિલ્લી બેગમને નારનૌલ લઈ ગયા. અલ્પવિરામ. ત્યારે નારનૌલ ઝજ્જર રજવાડાનું એક નગર હતું. શેખ ચિલ્લી મારી બેગમ શાહી વિલાસ સાથે ત્યાં પહોંચી ત્યારે હોબાળો મચી ગયો. તેઓ ઉજવણીના આગલા દિવસે આવ્યા હતા, તેથી પ્રથમ મહેમાનો પણ હતા. જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. શેઠ મરચાની સમૃદ્ધિની ચર્ચા આખા નગરમાં થવા લાગી. તેમને દરેક પ્રસંગે જાફરાની તમાકુ ધરાવતો હુક્કો આપવામાં આવતો હતો. શેખ મરચાએ ઘણા સમય પહેલા આ રીતે હુક્કો છોડી દીધો હતો, પરંતુ જ્યારે તેને અહીં મફતમાં હુક્કો મળ્યો ત્યારે તેણે પફ પર પફ કરવાનું શરૂ કર્યું, જાણે કે તે સામાન્ય નવાબી પરિવારનો હોય. પરંતુ આ ઉજવણીઓ નિમિત્તે તમામ સારા ગોબર છાણમાં ફેરવાઈ ગયા હતા. હાફિઝ નુરાનીના કેટલાક મિત્રો નવાબના ઘરાના સાથે પણ જોડાયેલા હતા. શેખ મરચાનો પરિચય બધા સાથે થયો ત્યારે નવાબ સાહેબે જે કપડાં પહેર્યા હતા તે ઓળખી ગયા. એ વખતે કોઈએ કાનિક કીધું, પણ પાછળથી જે કાનાફૂસી ફેલાઈ ગઈ એનો શેઠ મરચાને સુરાગ મળ્યો. બસ હુક્કો પકડીને જનાનખાના તરફ ભાગ્યો. બેગમને કહીને ઉતાવળ કરો કે અહીંથી તરત જ નીકળી જવું સારું. કપડાં તૂટી ગયા છે. નવાબને ખબર પડે અને અમે ધોબીની સાથે ઘસાઈ જઈએ. એ લોકોના કીડા નષ્ટ થવા જોઈએ. તો બેગમે નિગાસની આંખોમાં ટોણો માર્યો અને કહ્યું કે મને કેટલી મજા આવે છે. બધી સ્ત્રીઓએ મને માથે અને આંખો પર બેસાડી દીધી હતી. પછી તેનું ધ્યાન શેખ ચિલ્લીના હાથમાં રહેલા હુક્કા તરફ ગયું. કહ્યું, તમે આ હુક્કો કેમ ઉપાડ્યો? હુક્કો ક્યાં ગયો તે શોધવા નુરાનીભાઈ જશે. પણ શેખ મરચી પણ જાણે નવાબના કપડાં ઓળખી ચૂક્યા હોય એવા લોકોને ફાડી નાખશે એમ બેઠો હતો. બેગમની વાત તેના કાને ન પહોંચી. કાશ હું જેને ઈચ્છું તેને ફાંસી આપી શકું. ચોદતા નવાબને કોઈએ પૂછવું જોઈએ કે નવાબના કપડા પર તેમનું નામ લખેલું છે કે કપડાં ગુંજવા માંડે તો નવાબ જેવો દેખાય છે. હું અલ્લાહ તાલાનો આટલો ઉમદા સેવક છું, જે તેને દિલથી પૂજે છે, જે 5 વખત નમાજ અદા કરે છે, જે પીર અને મસ્તીખોરોના પગથિયાથી પેટ ભરે છે. તેમ છતાં મને ખબર નથી તે મારા માટે આટલો અનાદર કેવી રીતે સહન કરશે. તે મને કેમ નથી કહેતો કે જો હું તેની તરફ વાંકી નજરે જોઉં તો તે નાશ પામે. અલ્લાહ, જો મને આવી શક્તિ મળી જશે તો હું આ બધી વસ્તુઓ જોઈશ. સૌથી પહેલા હું હાફિઝ નુરાનીની ઉજવણીમાં પાછો જઈશ. હું એ બધા મૂર્ખ લોકોને એવી કુટિલ નજરથી જોઈશ કે માથાથી પગ સુધી તેઓ શોલા ચોદતા બની જશે. અહીં અને ત્યાં દોડશે.
ઘોંઘાટ થશે, પાણી રેડશે, રેતી રેડશે, જ્વાળાઓથી ઘેરાશે, તેઓ જંગલી પંડાલમાં અહીં અને ત્યાં દોડશે. અન્ય લોકો તેમને ટાળવા દોડશે. પંડાલમાં આગ લાગશે. પંડાલ ગરીબ હાફિઝ નુરાનીનો પણ નથી. શા માટે તે આગ પકડી કરશે? પણ જો તેઓ દોડીને આવ્યા અને મને ગળે લગાડ્યા તો? અરે તું કેવી રીતે સમેટીશ? છત પર ચડીને જહું તેમને વાંકી આંખે જોઈશ. જો તેઓ અંતિમ સંસ્કારમાં પ્રવેશ કરે તો શું? ત્યાં પણ જોરદાર નાસભાગ મચી જશે. બધી સ્ત્રીઓ ભાગીને રૂમમાં સંતાઈ જશે. અંદરથી બંડલ ઉપાડશે. પણ બેગમ કેવી રીતે ભાગી જશે? તે કોઈની મદદ વગર ઉઠી પણ શકતી નથી. અલ્પવિરામ. અથવા પરવરદીગર ખેર કરના, નહીં તો બેગમને કબાબ બનાવતા વાર નહીં લાગે. 2-4 ડોલ પાણી તેમના શરીર પર કોહકાફની જેમ 10-5 ટીપાં સમાન સાબિત થશે. પણ 30 કે 40 ડોલ પાણી કોણ લાવશે? લોકો ઉજવણીમાં વ્યસ્ત રહેશે. તેમને અકસ્માતની જાણ કરવા મારે બૂમો પાડી, આગ ફાટી નીકળી, હાય, બેગમ આગની લપેટમાં આવી ગઈ અને પછી બેગમના માથા પર ધૂળ પડી. શેખ ચિલ્લી જેવો જમીન પર પડ્યા પછી જાગી ગયો. તેમની વચ્ચે હુક્કા પડતા જોયા. ઘોડાની ગાડીમાં ધુમાડો છે અને ધોબી પાસેથી ઉછીના લીધેલા કપડામાં તણખા ઉગી રહ્યા છે. શેખ ચિલ્લીની ખીચડી. અલ્પવિરામ. એક દિવસ શેખ ચિલ્લી બીમાર પડી. હકીમ સાહેબ શહેરમાં રહેતા હતા. શેખ ચિલ્લી ગામથી 2 માઇલના અંતરે. જ્યારે શેખ ચિલ્લી તેની પાસે પહોંચ્યો ત્યારે તેણે તેને વરિયાળીના અર્ક સાથે 4 પુડિયા ખાવાનું કહ્યું. શેખ ચિલ્લીએ કહ્યું, સાહેબ મારે ખાવું જોઈએ. હકીમ સાહેબે કહ્યું, ખીચડી. હવે શેઠ મરચાં કે જેમણે આજ સુધી ખીચડી ખાધી ન હતી, ખીચડી શબ્દ ભૂલવો ન જોઈએ એવા વિચાર સાથે જીભથી ખીચડી રૂણ 2 કહેતા ઘરે ગયા. પરંતુ તે ખીચડી શબ્દ ભૂલી ગયો હતો અને તેના મોઢામાંથી ખીચડી રૂણ 2 પોતાની મેળે જ નીકળવા લાગી હતી. રસ્તામાં એક જગ્યાએ એક જાતિ તેના ખેતરનું રક્ષણ કરતી હતી. જ્યારે તેણે શેખ ચિલ્લીને ખીચડી રૂણ 2 કહેતા સાંભળ્યા ત્યારે તેણે તેને માર મારીને ભૂસું બનાવી દીધું અને કહેવા લાગ્યો, હવે ખીચડી ન બોલો, દૂર રહો, નજીક ન આવો. તે કહેવા લાગ્યો કે દૂર રહો, નજીક ન આવો. થોડે દૂર ગયા હશે કે ચીડીમાં ત્યાં ઝાડ ફેલાવીને બેઠો હતો. તેણે ઘણી મરામત પણ કરી અને કહ્યું કે હવે તમે આવતા રહો અને અટકી જાવ. શેખ ચિલ્લી બોલવા લાગ્યો કે જાવ અને ફસાઈ જાઓ. સામેથી ઘણા ચોર આવતા હતા. જ્યારે તેણે શેખ ચિલ્લીના આ શબ્દો સાંભળ્યા ત્યારે તે ગુસ્સાથી ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે શેખ ચિલ્લીને એટલો માર્યો કે તેણે તેણીને મૃત છોડી દીધી. જ્યારે તેને ત્યાંથી છોડવામાં આવ્યો ત્યારે શેખ ચિલ્લી થાકી ગઈ હતી. તેણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, થોડી સવારી મોકલો. પછી એક સવાર પાછળથી આવતો દેખાયો અને બોલ્યો, હે બીજા પ્રાણી, મારી ઘોડીના વાછરડાને ખભા પર લઈ જાઓ. અલ્પવિરામ. શેખ ચિલ્લીએ વાછરડાને ખભા પર ઊંચકીને કહ્યું, વાહ મારા ભગવાન, આટલા વર્ષો સુધી ખોદકામ થયું અને હજુ પણ ઉપર અને નીચેનો તફાવત જાણી શકાયો નથી. મેં નીચે ઘોડો માંગ્યો હતો, તમે ઉપર આપ્યો. શેખ ચિલ્લી અને ખુરપા. અલ્પવિરામ. એકવાર પરિવારના સભ્યોએ શેખ ચિલ્લીને ઘાસ ખોદવા જંગલમાં મોકલ્યા. બપોર સુધીમાં તેણે ઘાસનું પોટલું ખોદી નાખ્યું અને બંડલ લઈને ઘરે ગયો. પરિવારના સભ્યો ખૂબ ખુશ હતા. શેઠ ચિલ્લીએ પહેલીવાર કોઈ કામ કર્યું હતું. પરંતુ જ્યારે કેટલાક કલાકો વીતી ગયા ત્યારે શેખ ચિલ્લીને યાદ આવ્યું કે તેણે ઘાસ ખોદવા માટે જે પાવડો લીધો હતો તે તેણે જ્યાં ખોદ્યો હતો ત્યાં જ રહી ગયો હતો. અલ્પવિરામ. ભૂમધખતા તાપમાન પડેલો સ્ફૂટ ગરમ હતો. કડકડતા તડકામાં પડેલા મરચાંએ તવાની જેમ તેની જ્વલંત ગરમીને હેન્ડલથી પકડી લીધી, પણ હેન્ડલ પણ ગરમ હતું. શેઠ ચિલ્લી ગભરાઈ ગઈ. અરે ખુરપેને તાવ આવ્યો છે. તે હસતાન હકીમ સાહેબ પાસે ગયો અને બોલ્યો, હકીમ સાહેબ અમારા ખુરને તાવ આવ્યો છે. મને થોડી દવા આપો. હકીમ સાહેબ સમજી ગયા કે શેખ ચિલ્લી તોફાન કરે છે. અલ્પવિરામ. તેણે એ જ રીતે જવાબ આપ્યો, અરે હા, ખરેખર તાવ છે. ઝડપથી જઈને દોરડા વડે બાંધીને કૂવામાં લટકાવીને ડૂબકી માર. પછી પણ તાવ ઓછો ન થાય તો મારી પાસે લાવો. શેખ ચિલ્લી નીકળી. શેખ ચિલ્લીએ દોરડા વડે બાંધીને તેને કૂવામાં લટકાવી દીધો અને તેને ખૂબ ડૂબકી મારી. થોડી વાર પછી તેણે તેણીને ઉપર ખેંચી. ઠંડી હતી. મરચાએ હકીમ સાહેબનો આભાર માન્યો. યોગાનુયોગ એક દિવસ હકીમ સાહેબના દૂરના સંબંધીને ખૂબ તાવ આવ્યો. વૃદ્ધા તેમની પાસેથી દવા લેવા માટે અવારનવાર આવતો હતો. તે શેખ ચિલ્લીની પાડોશમાં રહેતો હતો. અલ્પવિરામ. મરચાંએ જોયું કે લોકો એ 70 વર્ષની વૃદ્ધ સ્ત્રીને, જે ખૂબ જ તાવથી સળગી રહી હતી, તેને હકીમ સાહેબ પાસે લઈ જવા માંગતા હતા.
શેઠ ચિલ્લીને તોફાનનો અહેસાસ થયો. તેણે હકીમ સાહેબને રેસીપી જણાવી અને કહ્યું કે હકીમ સાહેબ ત્યાં જે કહેશે તે હું નહીં આપીશ. દાદીને ખૂબ તાવ છે. તે સળગતી ગરમી છે. આ માટે શ્રેષ્ઠ ઉપચાર એ છે કે તેઓને કૂવામાં અથવા તળાવમાં ઊંડા ડૂબકી મારવી. તાવ નામની વસ્તુ કાયમ માટે દૂર થઈ જશે. આ યુક્તિ મને ખુદ હકીમ સાહેબે કહી હતી. લોકોએ શેખ ચિલ્લીની વાત માની અને વૃદ્ધ મહિલાને પેઢી પર બેસાડીને દોરડાથી બાંધીને કૂવામાં લટકાવી દીધી. વૃદ્ધ મહિલાને કૂવાના પાણીમાં ઘણા ડૂબકી મારવા માટે બનાવવામાં આવી હતી. જ્યારે વૃદ્ધ મહિલાને ઘણા ડૂબકી માર્યા પછી બહાર કાઢવામાં આવી ત્યારે તે ઠંડી પડી ગઈ હતી. તેનો જીવ ગયો. શેખ ચિલ્લી ખાતે લોકો નારાજ થયા. વૃદ્ધ મહિલાના પરિવારે ગુસ્સામાં કહ્યું, તમે દાદીજાનને માર્યા છે. શેખ ચિલ્લીએ કહ્યું, મિયાં, મેં તો તાવ આવવાની જ ગેરંટી લીધી હતી. તાવ ઉતર્યો છે કે નહીં તે તપાસો. હકીમ સાહેબની રેસીપી ખોટી નથી. આ તેની યુક્તિ છે. તમારી જાતને પૂછો. જો યુક્તિ ખોટી હોત તો આ વૃદ્ધ મહિલાનો તાવ ઉતર્યો નહોત. લોકો હકીમ સાહેબ પાસે ગયા. જ્યારે હકીમ સાહેબને પૂછવામાં આવ્યું તો તેમણે મરચાના સ્કેબના તાવ વિશે જણાવ્યું અને કહ્યું કે તેમણે મરચાને ગરમાગરમ છાલને ઠંડુ કરવાની યુક્તિ કહી હતી. વૃદ્ધ મહિલાને તાવ હતો. તેણે પાણીમાં ડૂબી જવું જોઈએ નહીં. તે માણસ હતી, સ્કેબાર્ડ નહીં. શેખ ચિલ્લી પર બનેલી આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે હોબાળો મચી ગયો હતો. શેખ ચિલ્લી ગઈ. અલ્પવિરામ. શેખ ચિલ્લી બજારમાં દોડવા લાગી કહીને, તે ગયો, શું થયું? અલ્પવિરામ. એક દિવસ શેખ ચિલ્લી એ કહીને બજારમાં દોડવા લાગી, તે ચાલ્યો ગયો. તે દિવસોમાં શહેરમાં શિયા, સુન્ની વચ્ચે તણાવ હતો અને લડાઈ થવાની સંભાવના હતી. તેણીને ચીસો પાડતી ભાગતી જોઈને લોકો સમજી ગયા કે લડાઈ થઈ ગઈ છે. લોકો પોતાની દુકાનો બંધ કરીને ભાગવા લાગ્યા. થોડી જ વારમાં બજાર બંધ થઈ ગયું. અલ્પવિરામ. શેઠ મરચાની સાથે દોડતા કેટલાક બુદ્ધિશાળી લોકોએ પૂછ્યું, અરે બોલો, ક્યાં ગયા છો? તમે કની શીખ્યા છો? શેખ ચિલ્લી થોડીવાર રોકાઈને આશ્ચર્યમાં પૂછ્યું, શું કહેવા માંગો છો? ભાઈ, આ સમાચાર લાવનાર તમે પ્રથમ છો. મને કહો કે કયા વિસ્તારમાં લડાઈ ચાલી રહી છે. અલ્પવિરામ. શું લડાઈ છે? શેખ ચિલ્લીએ પૂછ્યું. અરે તમે બૂમો પાડી રહ્યા હતા કે તે ગઈ છે? હા, શેખ ચિલ્લીએ કહ્યું કે હું બૂમો પાડી રહ્યો હતો કારણ કે ઘણા સમયથી ખિસ્સામાં પડેલી એક ખોટી દુવાની આજે લાલાની દુકાને ગઈ છે. અલ્પવિરામ. એક જગ્યાએ કેટલાક લોકો સાથે બેઠા હતા. શેઠ ચિલ્લી પણ ત્યાં જ બેઠા હતા. નગરના કેટલાક બુદ્ધિશાળી લોકો અને હકીમજી અકસ્માતોથી બચવાના ઉપાયો વિશે ચર્ચા કરી રહ્યા હતા. કયા અકસ્માતમાં કઈ પ્રાથમિક સારવાર આપવી તે અંગે પણ વિચારણા ચાલી રહી હતી. અલ્પવિરામ. થોડી જ વારમાં હકીમજીએ ત્યાં બેઠેલા તમામ લોકોને પૂછ્યું, જો કોઈ પેટમાં ડૂબી જાય અને શ્વાસ બંધ થઈ જાય તો તમે શું કરશો? બધા મૌન હતા. હકીમજીના અન્ય સાથીઓ બોલ્યા, તમે શેખ ચિલ્લી કહો છો, જો કોઈ ડૂબી જાય ત્યારે શ્વાસ લેવાનું બંધ થઈ જાય તો તમે પહેલા શું કરશો? હું તેના માટે પહેલા કફન લાવીશ. પછી હું કબર ખોદનારને બોલાવીશ, શેખ ચિલ્લીએ જવાબ આપ્યો. શેખ ચિલ્લીના સાસરિયા. અલ્પવિરામ. માં શેખ ચિલ્લી નામનો છોકરો રહેતો હતો. તેની માતા ખૂબ જ ગરીબ હતી. શેખ ચિલ્લીના પિતાનું અવસાન થયું હતું. તેની માતા કોઈને કોઈ રીતે ગરીબ શેખ ચિલ્લીનું ધ્યાન રાખતી. શેઠ મરચા સ્વભાવે તોફાની તો હતા જ, પણ તે નીવડેલા પણ હતા. તેની મૂર્ખતાને કારણે તેની માતાને ઘણી નિંદાઓ સાંભળવી પડી હતી. અલ્પવિરામ. આખરે એક દિવસ કંટાળીને તેણે શેખ ચિલ્લીને ઘરની બહાર ફેંકી દીધી. શેખ ચિલ્લી ઘર છોડીને પડોશના બીજા ગામમાં ગયો. ત્યાં તેણે ઝૂંપડું બનાવીને રહેવાનું શરૂ કર્યું. તેનો સ્વભાવ ખૂબ જ ખુશ હતો, તેથી ગામના લોકો તેના મિત્ર બની ગયા. તેઓએ તેને ઘણી મદદ કરી અને તેનો રોટલો અને પાણીનો ખર્ચ ચાલવા લાગ્યો. ગામના મુખિયાની છોકરી રજિયા તેના પ્રેમમાં પડી ગઈ હતી. ગામના કેટલાક યુવાનો પણ શેખ ચિલ્લીના સમર્થક હતા. એક દિવસ દબાણ હેઠળ તેણે તેના લગ્ન મુખ્યની છોકરી રજિયા સાથે કરાવ્યા. લગ્નના દાન અને દહેજમાં શેખ ચિલ્લીને અઢળક પૈસા અને દાગીના મળ્યા. શેઠ મરચાં તેની પત્ની અને તેને લગ્નમાં મળેલા પૈસા અને દાગીના સાથે તેના ગામ પાછા ફર્યા. ગામમાં પાછા ફર્યા, શેખ ચિલ્લી તેની માતાને મળ્યા અને કહ્યું, માતા જુઓ, મેં ચીફની છોકરી સાથે લગ્ન કર્યા છે. અલ્પવિરામ. શેખ ચિલ્લીની માતાએ જોયું કે પુત્રના લગ્ન ગામના સરદારની છોકરી સાથે થયા છે. તેણીની માતાએ પણ જોયું કે શેઠ ચિલ્લી દહેજમાં ઘણી સંપત્તિ અને માલસામાન વગેરે લાવ્યા છે, તેથી તે મનમાં ખૂબ ખુશ થઈ ગઈ.
પણ તે જાણતી હતી કે શેખ ચિલ્લી એકદમ નકામો છોકરો હતો. મને પૈસા કમાવવાનું કોઈ કૌશલ્ય આવડતું નથી. તેથી જ તે કહેવા લાગી, પુત્ર, તું મહાન માણસ છે. તને કની થયું નથી. અલ્પવિરામ. આ સાંભળીને શેઠ ચિલ્લી બોલ્યા, માં, મેં આટલું મોટું કામ કર્યું છે. શું તે ઓછું છે? તેની માતાએ કહ્યું, દીકરા, આ બિલાડીના ભાગ્યને કારણે છીંક તૂટી ગઈ છે. જો તમે કોઈ કામ ઈરાદાપૂર્વક મન લગાવીને કરશો અને તેમાં તમે પ્રગતિ કરી શકશો અને 4 પૈસા કમાઈ શકશો તો મને ખબર પડશે. તમે મને વૃદ્ધાવસ્થામાં સુખ આપી શકતા નથી. આ સાંભળીને શેઠ મરચા બોલ્યા, માતા, આવી વાત ના કર, સમય આવવા પર હું તમારા માટે કંઈક કરી શકું. અલ્પવિરામ. એ જ રીતે થોડો વધુ સમય વીતી ગયો. તેની સ્ત્રી નૈહર ગઈ અને 1 વર્ષ વીતી ગયું. એક દિવસ તેણે તેના સાસરે જવાનું નક્કી કર્યું. માણસે પૂછ્યું, મારી સાસુનું ઘર ક્યાં છે? મને તેનું સરનામું જણાવો, જેથી હું ભૂલી ગયા પછી ત્યાં પહોંચી શકું. તેના પર તેની માતાએ કહ્યું, દીકરા, તને બુદ્ધિ નથી. તેથી જો મેં સરનામું કહ્યું તો તમે ભૂલી જશો. તેથી જો તમે મારી વાતનું ધ્યાન રાખશો તો સીતા તેના સાસરે પહોંચી જશે. આટલું કહીને તેણે કહ્યું, દીકરા, તું સીધો નાકની લાઈનમાં જા, ક્યાંયથી ફરતો નહીં, બસ તું સીધો તારા સાસરે પહોંચી જઈશ. આ સાંભળીને શેખ ચિલ્લી સીધાના સાસરે ગયો. અલ્પવિરામ. ચાલતી વખતે તેની માતાએ કહ્યું કે જે પુત્ર સાગ સત્તુના ઘરે હતો, તેને મેં બાંધી દીધો છે. આ બંડલ લેવાનું ચાલુ રાખો અને જ્યારે તમને થાક લાગે ત્યારે તે જ લીલોતરી અને સત્તુ ખાઓ. શેઠ ચિલ્લી પોતાનું ઘર છોડીને સીધો નાકની દિશામાં ગયો. તે ઘરની બહાર 2-3 કોસ ખેતરમાં સીધો આવ્યો ત્યારે તેની સામે એક ઝાડ પડ્યું. તેણે વિચાર્યું, માતાએ નાકની દિશામાં ચાલવાનું કહ્યું હતું. એમ વિચારીને તે ઝાડ પર ચડ્યો અને પછી બીજી બાજુથી નીચે ઉતર્યો અને પછી નાકની વચ્ચે છોડી ગયો. આગળ ચાલવા પર તેને એક નદી મળી. તેણે તે નદીને બહુ મુશ્કેલીથી પાર કરી અને આગળ વધ્યો. આ રીતે આખરે તે તેના સાસરે પહોંચ્યો. અલ્પવિરામ. તેણીના સાસરે પહોંચતા તેણીની સારી રીતે કાળજી લેવામાં આવી હતી. પરંતુ તેણે લીલોતરી અને સત્તુ સિવાય કંઈ પણ ખાવાનું સ્વીકાર્યું નહીં, કારણ કે તેની માતાએ કહ્યું હતું. રાત્રે તે બચેલી શાક અને સત્તુ ખાઈને સૂઈ ગયો. તેને રાત્રે ભૂખ લાગવા લાગી. હવે તે શું કરી શકે? અંતે તે ભૂખથી કંટાળીને બહાર આવ્યો અને ખેતરમાં એક ઝાડ નીચે સૂઈ ગયો. એ ઝાડ પર મધમાખીઓનું વિશાળ મધપૂડો હતું. મધપૂડો મધથી ભરેલો હતો કે રાત્રે તેમાંથી મધ ટપકતું હતું. શેખ ચિલ્લી જ્યારે તે ઝાડ નીચે સૂતો હતો, તેથી ઉપરથી તેના શરીર પર મધ ટપકવા લાગ્યું. જ્યારે મધના થોડા ટીપા તેના મોઢામાં ટપક્યા તો તે તેને ચાટવા લાગ્યો અને ખૂબ જ ખુશ થઈ ગયો. તેના શરીર પર પણ થોડા ટીપા ટપકતા રહ્યા અને તે મુશ્કેલીમાં બાજુઓ બદલતો રહ્યો. શેઠ મરચાન મૂર્ખ હતા. તેના શરીર પર આધીરના ઝાડમાંથી શું ટપકતું હતું તે સમજી શક્યો નહીં. નિદાન લાચાર બનીને ત્યાંથી ઊભો થઈને ઘરમાં પ્રવેશ્યો અને કોરડીમાં સૂઈ ગયો. એ કોષની અંદર ગૂંથેલા કપાસ રાખવામાં આવ્યા હતા. જ્યારે શેઠ મરચાને નરમ કપાસ મળ્યો, ત્યારે તે ગયો અને તેમાં આરામથી સૂઈ ગયો. મધ તેના શરીરની ચારે બાજુ લપેટાયેલું હતું. હવે પલાળેલું કપાસ તેની સાથે આખા શરીર પર ચોંટી ગયું હતું અને તેનું શરીર અને તેનો દેખાવ વિચિત્ર બની ગયો હતો. જ્યારે સવાર પડી ત્યારે શેઠ ચિલ્લીની સ્ત્રી કપાસ લેવા તે કોરડીમાં પ્રવેશી. ત્યાં સુધીમાં શેખ ચિલ્લી જાગી ગયો હતો. તેને આવા રૂપમાં જોઈ તેની સ્ત્રીએ બૂમ પાડી અને હિંમત કરીને પૂછ્યું કે તમે કોણ છો? શેખ ચિલ્લીએ જોરથી ઠપકો આપ્યો અને કહ્યું, શાંત. તે બહાર દોડી અને તેની માતા પાસે ગઈ અને કહ્યું, અમ્મા, શાંતિથી, તે કપાસના કોષમાં પ્રવેશી છે. તેનો ચહેરો ભયંકર છે. આ સાંભળીને તેની માતાએ પાડોશીઓને ભેગા કર્યા. ઘણા લોકો એ સેલમાં પ્રવેશ્યા. શેઠ મરચાને જોઈને બધાએ પૂછ્યું, તમે કોણ છો? શેખ ચિલ્લીએ ફરીથી બૂમ પાડી અને કહ્યું, ચૂપ રહો. હવે તેમનું આ પ્રકારનું સ્વરૂપ જોઈને બધાના થૂંક પિત્તી ગુંજી ઉઠ્યા. બધા સમજી ગયા કે ચૂપ નામની કોઈ ભયંકર શક્તિ ઘરમાં પ્રવેશી છે. તેને બહાર કાઢવા માટે કોઈને બોલાવવા જોઈએ. ઘણાને વળગાડ મુક્ત મૌલવી કહેવાતા. બધાએ ઘણા બધા મંત્રો અને જાપ કર્યા, પરંતુ તેણી મૌન થવાનું નામ ન લઈ શકી. છેવટે, હાર માની લીધા પછી, મૌલવીઓએ તમને આ ઘર ખાલી કરીને કોઈ અન્ય જગ્યાએ રહેવાની સલાહ આપી, નહીં તો તે બળ તમને લોકોનો નાશ કરશે. શેખ ચિલ્લીના સાસરિયાઓ આ ઘર ખાલી કરીને બીજા ઘરમાં રહેવા ગયા. શેખ ચિલ્લીને તક મળી અને રાતના સમયે તે કોરડીમાંથી ભાગી ગયો. અલ્પવિરામ. રસ્તામાં કેટલાક ચોર દેખાયા.
એક ખેડૂતની સામે ઘણા ઘેટાન વગેરે બાંધેલા હતા. શેખ ચિલ્લી એ જ ઘેટાન અને બકરાઓની વચ્ચે પ્રવેશ કર્યો અને બેઠો, જે ચોરોના દરે મૃત્યુ પામ્યા. ત્યાં પેલા ચોર પણ એ જ બાજુએ આવ્યા. ચોરોએ એક ઘેટું ચોરી લીધું. શેખ ચિલ્લીને કપાસમાં વીંટાળેલી જોઈને કેટલાક ડુંબા તેને ઘેટાનની જેમ લઈને ભાગી ગયા. દોડતા દોડતા તેઓ નદી કિનારે આવ્યા. ત્યારે જ સવારની શરૂઆત થઈ હતી. તેઓએ બધા ઘેટાને જમીન પર ફેંકી દીધા. આ જોઈને શેઠ મરચા બોલ્યા, મને જરા ધીમેથી ફેંકી દો. તેનો અવાજ સાંભળીને ચોરની દાદી મરી ગઈ. તેઓ સમજી ગયા કે ઘેટાના રૂપમાં કોઈ ભયંકર બળ છે જે આ રીતે બોલે છે. તેઓએ શેખ ચિલ્લીને પાણીમાં ફેંકી દીધી અને ભાગ્યા. બીજી તરફ પાણીમાં મધ ઓગળી જવાથી શેખ ચિલ્લીના શરીર પરના કપાસના વાસણો સાફ થઈ જતાં તેણીએ શરીરે માલિશ કર્યા બાદ સ્નાન કરી સવારે સાસરે આવી હતી. બીજા ઘરે જઈને સસરાને મળ્યો અને પૂછ્યું કે તમે ઘર કેમ છોડ્યું. અલ્પવિરામ. સસરાએ કહ્યું, મારા ઘરમાં કોઈ ચૂપચાપ નામ પ્રવેશ્યું છે. શેખ ચિલ્લીએ જઈને કોઈ મંત્ર બોલ્યો અને પછી કહ્યું, તે બાલા પાસે ગઈ. આખરે બધા એક જ ઘરે ગયા. શેઠ ચિલ્લીનું બહુ માન હતું. તે સાસરીના ઘરે રહેવા લાગ્યો. એક દિવસ તેણે સસરાને કહ્યું, મારે કોઈ ધંધો કરવો છે. મને કાર લાવો. દિવસ દરમિયાન હું લાકડા કાપીને તેને કારમાં ભરીશ અને બજારમાં વેચીશ. સસરાને બળદગાડું કરાવ્યું. શેખ ચિલ્લીએ જંગલમાંથી લાકડા લેવા બળદગાડાને ખેડ્યું. તે બળદગાડા સાથે ગયો. પછી થોડે આગળ ગયા પછી ગાડી જંગલમાં ચૂર ચૂર ચૂરનો અવાજ કરવા લાગી. શેખ ચિલ્લીએ વિચાર્યું, મારા ધંધામાં પહેલો દિવસ છે અને આ કાર ભાભી ખરાબ શુકન કરી રહી છે. કરવતની મદદથી તેણે કારના ટુકડા કરી ત્યાં ફેંકી દીધા અને આગળ લાકડા કાપવા લાગ્યા. અલ્પવિરામ. શેખ ચિલ્લીએ એક જાડું ઝાડ જોયું અને તેના પર ચડ્યો. એ જ મોતીની ડાળી પર એક પુત્રવધુ બેઠી અને જ્યારે તે કુહાડી વડે કાપીને થાકી ગઈ ત્યારે તેણે પોતાના હાથમાંની કરવત ઉપાડી અને તે ડાળી વડે કાપવા માંડી. એટલામાં એક માણસ નીચેથી પસાર થયો. શેઠ ચિલ્લીને ડાળી કાપતો જોયો ત્યારે તે અટકી ગયો. નજીકથી જોતાં તેને સમજાયું કે શેખ ચિલ્લી એ જ ડાળી પર ટકોરા મારી રહી હતી જેના પર તે બેઠો હતો. તેણે કહ્યું, અરે મૂર્ખ, તું જે ડાળી પર બેઠો છે તેને કાપી રહ્યો છે. આ રીતે તમે ડાળીની સાથે નીચે પડી જશો. અલ્પવિરામ. શેખ ચિલ્લીએ કહ્યું, અરે જા, હું જમીન પર કેવી રીતે પડી શકું. તે માણસ ત્યાં ગયો. થોડી વાર પછી ડાળી કપાઈ અને ડાળીની સાથે શેઠ મરચા પણ નીચે પડ્યા. અલ્પવિરામ. પછી શેઠ મરચા તેને કહેવા લાગ્યા, તું બહુ મોટા માણસ લાગે છે. મને કહો કે હું ક્યારે મરીશ. અલ્પવિરામ. આના પર પેલા માણસે કહ્યું, મને આ બધી ખબર નથી પણ શેખ ચિલ્લી ક્યાં જવાનો હતો. જ્યારે તેણે તેણીને પકડી લીધી ત્યારે તેણે છોડવા કહ્યું, તમે આજે સાંજે મરી જશો. અલ્પવિરામ. આટલું કહીને તે માણસ ચાલ્યો ગયો. હવે શેઠ મરચાએ વિચાર્યું કે આજે સાંજે મારે મૃત્યુ પામવું જ જોઈએ, તેથી મારા મૃત્યુ પછી મારા સંબંધીઓને કબર ખોદવી ન પડે તે માટે અગાઉથી કબરની અંદર સૂઈ જવું વધુ સારું છે. એમ વિચારીને તેણે એ જ જંગલમાં ખાડો ખોદ્યો અને તેમાં સૂઈ ગયો. એ બાજુથી એક માણસ જઈ રહ્યો હતો. તેની પાસે એક વાસણ હતું. તે બૂમો પાડતો રહ્યો કે જો કોઈ મારા ઘરે આ વાસણ લઈ જશે તો હું તેને 2 પૈસા આપીશ. આ સાંભળીને શેખ ચિલ્લી તરત જ સમાધિની અંદરથી ઊભો થયો અને કહેવા લાગ્યો, મને લાવો, હું તારો ઘડો લઈ જઈશ. આ સાંભળીને એ માણસે મટકા શેઠ ચિલ્લીને આપ્યો. શેખ ચિલ્લી તેની સાથે ચાલ્યો ગયો. રસ્તામાં તે વિચારતો રહ્યો કે મને તેની મજૂરીના 2 પૈસા મળશે. જો હું 2 પૈસામાં ઈંડું ખરીદું તો તે મરઘી પેદા કરશે. એ એક મરઘીમાંથી અનેક મરઘીઓ જન્મશે. હું તે મરઘીઓ વેચીશ અને બકરી ખરીદીશ. બકરીમાંથી ઘણા બકરાન હશે અને એ બકરાન વેચીને હું ગાય ખરીદીશ. એ ગાયમાંથી અનેક ગાયો જન્મશે. ઘોડી વેચવાથી ઘણી ઘોડીઓ જન્મશે. તે બધાને વેચવાથી તમને ઘણા પૈસા મળશે. પછી હું મારું ઘર બનાવીશ. પછી હું ઘોડા પર બેસીને બજારમાં ફરવા જઈશ. પછી હું ધંધો કરીને અઢળક સંપત્તિ બનાવીશ. પછી ઘરમાં સાંજની સભામાં સ્ત્રી બાળકોને મારી પાસે જમવા મોકલશે. તે સમયે હું હુક્કો પીવડાવતી વખતે જોરથી માથું હલાવતો, હવે હું ખોરાક નહીં ખાઉં. શેઠ ચિલ્લીએ વિચારોમાં જોરથી માથું હલાવ્યું કે માથું તેના માથા પર પડ્યું અને તૂટી ગયું અને અંદરનો બધો સામાન માટીમાં પડતાં બગડી ગયો. આ માણસે શેઠ ચિલ્લીનું ઘણું સમારકામ કર્યું. શેઠ ચિલ્લીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. ખયાલી જલેબી. અલ્પવિરામ. એકવાર એક વૃદ્ધ મહિલા કાર સાથે અથડાઈ. તે બેભાન થઈ ગયો. લોકોના ટોળાએ તેને ઘેરી લીધો.
કોઈએ બેભાન વૃદ્ધ મહિલાને હવામાં ફૂંકી મારવાનું શરૂ કર્યું તો કોઈએ તેનું માથું મારવાનું શરૂ કર્યું. અલ્પવિરામ. કારનો ચાલક તેને ટક્કર મારીને ભાગી ગયો હતો. શેઠ મરચાના લોકો પણ ત્યાં ઊભા હતા. એક માણસે કહ્યું, વૃદ્ધ મહિલાને ઝડપથી હોસ્પિટલ લઈ જાઓ. બીજાએ કહ્યું, હા, એક ટોંગા લો અને તેને હોસ્પિટલ લઈ જાઓ. આપણે તેને અહીં જ આપણા હોશમાં લાવવું જોઈએ. સારું, કોઈ પાણી લાવે. ત્રીજું બોલો. જ્યારે પાણી છાંટી જશે ત્યારે તે ભાનમાં આવશે. અલ્પવિરામ. હા, આપણે તેનો જીવ બચાવવો જોઈએ. પરંતુ તે મારા હોશમાં નથી આવી રહ્યું. તેને હોસ્પિટલ લઈ જાઓ. ત્યાં તમે હોશમાં આવી જશો. ત્યાં ઊભા રહીને શેઠ ચિલ્લીએ કહ્યું, હું તેને ભાનમાં લાવવાનો રસ્તો કહી શકું. મને કહો ભાઈ, લોકોએ કહ્યું. આ માટે ગરમાગરમ જલેબી લાવો. તેને જલેબીની સુગંધથી સૂંઘો અને પછી મોઢામાં નાખો. આનાથી જલેબીને ઘણો ફાયદો થશે. શેખ ચિલ્લીએ જણાવ્યું હતું. શેખ ચિલ્લીના શબ્દો વૃદ્ધ મહિલાના કાનમાં પડ્યા. અલ્પવિરામ. તે બેહોશ થવાના બહાને પડી હતી. શેઠ મરચાની વાત સાંભળીને બોલ્યા, અરે ભાઈઓ, આ પણ સાંભળો, જુઓ આ છોકરો શું કહે છે. લોકો ચોંકી ગયા. તેણે વૃદ્ધ મહિલાને શાપ આપ્યો અને ચાલ્યો ગયો. બહાનું કાઢેલી વૃદ્ધ મહિલાને પણ ચૂપચાપ ઉઠીને ચાલ્યા જવાની ફરજ પડી હતી. વેપારી શેખ ચિલ્લી. અલ્પવિરામ. એક દિવસ શેખ ચિલ્લીની માતાએ કહ્યું, ક્યાં સુધી આ કામ કરશે દીકરા? તમારે કોઈ ધંધો કરવો જોઈએ. આટલું કહીને તે બજારમાંથી ખડદરની જગ્યા લાવીને શેઠ મરચાને આપીને કહ્યું, દીકરા, આ જગ્યા લે અને બજારમાં વેચી દે. મને કની ખબર નથી. માતાએ કહ્યું, દીકરા, આમાં જાણવા જેવું કની નથી. 2 પૈસા ઊંચા ભાવે વેચો. નાદાન શેખ ચિલ્લી બજારમાં એક બાજુ બેસી ગયો. અલ્પવિરામ. એક ગ્રાહક શેઠ ચિલ્લી પાસે આવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ, આ જગ્યાની કિંમત કેટલી છે? શેઠ ચિલ્લીને તેની માતા વિશે ખબર પડી. તેણે કહ્યું, ભાવ રેટની શું વાત છે ભાઈ, 2 પૈસા ઉપર લો અને 2 પૈસા નીચે. અલ્પવિરામ. ગ્રાહકે જોયું કે તેને એક મહાન મૂર્ખ દ્વારા કરડવામાં આવ્યો છે, તેથી તેણે તેના ખિસ્સામાંથી 4 પૈસા કાઢ્યા અને 2 પૈસા પોલીસ સ્ટેશનની ઉપર અને 2 પૈસા પોલીસ સ્ટેશનની નીચે રાખ્યા. શેઠ ચિલ્લીએ પેલા ગ્રાહકને થાન આપ્યું અને તમે એ જ 4 પૈસા ઉપાડીને ઘરે ગયા. તે રસ્તે જતો હતો. તે જ સમયે તે તરબૂચ વેચતો એક વ્યક્તિ મળ્યો. જ્યારે તેણે મોટા ફળો જોયા, તે પૂછવા લાગ્યો, કેમ ભાઈ, આ શું વસ્તુ છે? અલ્પવિરામ. તે માણસ તેનો ચહેરો જોઈને સમજી ગયો કે આ કોઈ મહાન મૂર્ખ છે. તેણે કહ્યું, ભાઈ, આ હાથીનું ઈંડું છે. શેખ ચિલ્લી આ સાંભળીને ખૂબ ખુશ થયો અને કહેવા લાગ્યો, ભાઈ, આની શું કિંમત છે? અલ્પવિરામ. તે વ્યક્તિએ ખાધું, તે ખૂબ સસ્તું છે. તેની કિંમત 2 પૈસા છે. તે દિવસોમાં તરબૂચ દરેક પૈસાના ભાવે વેચાતા હતા. શેખ ચિલ્લીએ 2 પૈસા આપીને તરબૂચ ખરીદ્યું અને મનમાં ખુશ થઈને ચાલ્યો ગયો કે હાથીનું ઈંડું 2 પૈસામાં જ આવ્યું. હવે હું ઘરે જઈને આ ઈંડા સર્વ કરીશ. જો મને તેમાંથી હાથીનું બચ્ચું મળે તો હું તેની સેવા કરીશ. જો તે મોટો થશે તો હું તેને વેચીને ઘણા પૈસા કમાઈશ. અલ્પવિરામ. શેખ ચિલ્લી ચાલતો હતો. ત્યાં સુધી તે હરકતમાં આવી ગયો. તે તરબૂચ લઈને એક ખેતરમાં પ્રવેશ્યો. તેણે તરબૂચને એક જગ્યાએ મૂકી દીધું અને ટાઢક મારવા બેઠો. એવામાં તરબૂચની નજીકથી એક ખિસકોલી નીકળી. તેને જોઈને શેઠ મરચાને લાગ્યું કે તે હાથીના બચ્ચા જેવું લાગે છે. તે ઊભો થયો અને તેની તરફ દોડ્યો, પરંતુ જ્યારે ખિસકોલી આવવાની હતી, ત્યારે તે એક બાજુ બહાર નીકળી ગઈ. હાથ હલાવીને શેઠ મરચાં ઘરે પાછા ફર્યા. અલ્પવિરામ. ઘરે પરત ફરતી વખતે રસ્તામાં તેને ખૂબ ભૂખ લાગી, તેથી તેણે એક નવાઈની દુકાનમાંથી 2 પૈસાની રોટલી અને શાક લીધું અને ખાવાનું શરૂ કર્યું. તેણે મોઢામાં ઘાસ નાખ્યું કે તરત જ એક કૂતરી ધ્રુજતી તેની સામે ઊભી રહી. તેણે વિચાર્યું કે કૂતરી ભૂખી છે, તેથી તેની સામે બધો ખોરાક મૂકી દો. જ્યારે કૂતરી બધું જોતાં જ ચાટી ગઈ, ત્યારે તે ઘર તરફ ગઈ. અલ્પવિરામ. ઘરે તમે જોયું કે તેની માતા ઘરે નથી. તે અંદર ગયો અને તેની સ્ત્રીને સમગ્ર પરિસ્થિતિ જણાવવા લાગ્યો. જ્યારે તેની સ્ત્રીએ બધું સાંભળ્યું, ત્યારે તેણે ગુસ્સે થઈને કહ્યું, તમારા પર શાન છે કે તમે હાથીનું બાળક ગુમાવ્યું. આજે તે ઘરમાં હોત તો હું કયા અભિમાનથી તેના પર સવાર હોત. આ સાંભળીને શેખ ચિલ્લીએ ખોરાક છોડીને તેની સ્ત્રીને મારવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે સસલામાંથી જન્મેલા હાથીનું બાળક આટલું નાનું છે અને તું ભેંસ જેવી સ્ત્રી છે. જો તું તેના પર સવાર હોત તો તે બાળક મરી ન ગયું હોત. હવે આ બધી મૂંઝવણ ચાલી રહી હતી કે શેઠ ચિલ્લીની માં ઘરે પાછી આવી.
પુત્રવધૂના રડવાનો અવાજ સાંભળીને તે ઉપરના માળે આવીને પૂછ્યું, કેમ દીકરા, આ બધું પ્રહસન શું છે? અલ્પવિરામ. આના પર શેખ ચિલ્લીએ તેની માતાને થાના વેચવાથી લઈને હાથીનું ઈંડું ખરીદવા સુધીની વાત સાંભળી. જ્યારે શેખ ચિલ્લીની માતાએ આ બધા સંદર્ભો સાંભળ્યા ત્યારે તે તેના ગુસ્સાથી ગુસ્સે થઈ ગઈ. તેણે શેઠ ચિલ્લીને સારું અને ખરાબ કહ્યું. પછી બેઈમાં તને ખાવા લાગ્યો. મેં મારી કુલ જમા થયેલી મૂડી વેચીને તને ખદ્દરનું સ્થાન આપ્યું હતું. તમે જાઓ અને જ્યાં સુધી તમે પોલીસ સ્ટેશન સાથે પાછા ન આવશો ત્યાં સુધી હું તમને ઘરમાં પ્રવેશવા નહીં દઉં. એમ કહીને તેણે શેખ ચિલ્લીને ખૂબ માર માર્યો અને તેને બહાર કાઢી મૂક્યો. શેખ ચિલ્લી ત્યાંથી નીકળી ગયો. એ જ દુકાન પાસે ચાલતી વખતે તેણે તે કૂતરી જોઈ જેને તેણે રોટલી ખવડાવી હતી. બસ પછી શું? શેખ ચિલ્લી તેને મારવા લાગ્યું. તેને ખૂબ જ ગુસ્સો આવ્યો, તેથી તેણે બધો ગુસ્સો પેલી કૂતરી પર કાઢવા માંડ્યો. કૂતરી એક બાજુ ભાગી ગઈ. તેને માર મારતી વખતે શેખ ચિલ્લી પણ તેની સાથે દોડવા લાગ્યો હતો. અંતે તેને મારવાનું ટાળવા માટે કૂતરી એક ઘરમાં પ્રવેશી. અલ્પવિરામ. શેખ ચિલ્લી પણ તેની સાથે ઘરમાં પ્રવેશ્યો. તે સમયે તે ઘરની રખાત મેકઅપ કરવા માટે તેનું બોક્સ ખોલીને બેઠી હતી. તે સમયે તે કોઈ કામ માટે પડોશમાં ગઈ હતી, પરંતુ બાસ્ક બંધ કરવાનું ભૂલી ગયા. કૂતરી ઓરડામાં પ્રવેશી ત્યારે શેખ ચિલ્લીએ ખુલ્લું ખાનું જોયું. તેની અંદર ઘણા દાગીના અને પૈસા રાખવામાં આવ્યા હતા. તેમને જોતા જ તેણે ખભા પરથી પોતાનો ટુવાલ ઉતાર્યો અને પેટીમાં રાખેલા તમામ દાગીના અને પૈસા બાંધી આસાનીથી બહાર આવી ગયો. ઘરે આવીને તેણે તે બધી સામગ્રી તેની માતાને આપી. આટલી બધી સંપત્તિ જોઈને તેની માતા ખૂબ ખુશ થઈ. શેઠ મરચાએ એ સંપત્તિ મેળવવાની આખી પરિસ્થિતિ સંભળાવી. તેની માતાએ ઘરના અંગારામાં તમામ દાગીના જમીનમાં દાટી દીધા. અલ્પવિરામ. પણ તે જ સમયે તેને સમજાયું કે શેખ ચિલ્લી મૂર્ખ છે. ક્યાંક કોઈની વાતમાં આવીને કોઈને કની કહે તો આફત આવી જાય. એમ વિચારીને તેણે બજારમાંથી એક માણસને ચોખા અને થોડી મીઠાઈઓ લેવા મોકલ્યો અને રાત્રે શેઠ ચિલ્લી ઊંઘી ગયો ત્યારે તેને આંગણામાં વિખેરી નાખ્યો. પછી વહેલી સવારે શેખ ચિલ્લીને જગાડીને કહ્યું, ઉઠ દીકરા, આજે આપણા આંગણે ડાંગરના છીપ અને મીઠાઈનો વરસાદ થયો છે. જ્યારે શેઠ મરચાએ આ સાંભળ્યું ત્યારે તે ચાટના આંગણામાં દોડી ગયો અને ડાંગરના છીપના ટુકડા અને મીઠાઈઓ ખાવા લાગ્યો. જે વ્યક્તિના ઘરમાં ચોરી થઈ હતી તેણે શહેરના કોટવાલને જાણ કરી હતી. તપાસ શરૂ કરી. શોધખોળ કરતા તેઓ શેખ ચિલ્લીના ઘરે આવ્યા ત્યારે શેખ ચિલ્લી ઘરની સામે જ ઊભો હતો. શહેરના કોટવાલે તેને પૂછ્યું, શું તમે જાણો છો કે આ ચોરી કોણે કરી છે? અલ્પવિરામ. શેખ ચિલ્લીએ જતાની સાથે જ કહ્યું, મેં આ ચોરી કરી હતી. ત્યારે શહેરના કોટવાલે પૂછ્યું, સંપત્તિ ક્યાં છે? શેખ ચિલ્લીએ કહ્યું, જે દિવસે સવારે ચોખા અને મીઠાઈઓનો વરસાદ થઈ રહ્યો હતો તે જ દિવસે મારી માતાએ તેને આંગણામાં દાટી દીધો હતો. આ સાંભળીને શહેરના કોટવાલ ખૂબ હસ્યા. તેણે વિચાર્યું કે એવું પણ ક્યાંક બન્યું છે કે કોઈના આંગણે ડાંગરની રોટલી અને મીઠાઈઓનો વરસાદ થાય. તે સમજી ગયો કે આ કોઈ પાગલ છે અને તે સૈનિકો સાથે નીકળી ગયો. આમ શેખ ચિલ્લીની માતાનો જીવ બચી ગયો હતો. થોડા દિવસો સુધી તે આ જ પૈસાથી પોતાનું ઘર ચલાવતી રહી. શેખ ચિલ્લીની નોકરી. અલ્પવિરામ. શેખ ચિલ્લી હવે એક અમીરનો નોકર બની ગયો. તેણે તેને ઊંટ ચરાવવાના કામ પર મૂક્યો. તે દરરોજ ઊંટોને જંગલમાં લઈ જતો અને સાંજે ચર્યા પછી પાછો લાવતો. એક દિવસ જ્યારે તે ઝાડ નીચે સૂઈ ગયો ત્યારે કોઈએ દોરડું પકડીને ઊંટોને પકડી લીધા. હવે જ્યારે તે જાગી ગયો ત્યારે તે ખૂબ જ નર્વસ હતો. શેઠ મરચાએ હવે અમીરના ઘરે નહીં જવાની પ્રતિજ્ઞા લીધી. હું ઊંટ શોધીને જ જઈશ. હવે તે અહીં તહીં જંગલમાં ફરવા લાગ્યો. તે ઊંટનું નામ જાણતો ન હતો. આમાં પેલા શ્રીમંતના ગામના કેટલાક માણસો સામે દેખાયા. ઈંટોની દોરી બતાવતા તેમણે કહ્યું કે આપણે જેમના સેવકો છીએ તેમને કહેવું જોઈએ કે ચાલતા રહો. એક દિવસ શેઠ ચિલ્લી રસ્તામાં જતો હતો. છોકરાઓએ તેમની આદત મુજબ તેને હેરાન કરવાનું શરૂ કર્યું. એક કહે છે મૂર્ખ, બીજો કહે જિંદાબાદ, પણ છોકરાઓ બહુ હોશિયાર હતા. તે ઘરોમાં ઘૂસીને શેખ ચિલ્લી શેરીમાં છુપાઈ જતો. એક દિવસ એવું શું બન્યું કે શેખ ચિલ્લીના હાથમાં એક નાનો છોકરો આવ્યો. પછી શું હતું? તે મૂર્ખ હતો. તેણે છોકરાને ઉપાડીને કૂવામાં ફેંકી દીધો. તે તેની પત્ની પાસે ગયો અને કહ્યું કે મેં છોકરાને કૂવામાં ફેંકી દીધો છે. તેની સ્ત્રીએ માથું હલાવ્યું. તે સારી વાત છે. શેઠ મરચાની ઊંઘ ઉડી જતાં ગરીબ છોકરાને કૂવામાંથી બહાર કાઢ્યો. પણ ઠંડા છોકરાની હાલત ખરાબ થઈ રહી હતી.
તેનો ભાઈ શેરીમાં રહેતો હતો. તે છોકરાને ત્યાં લઈ ગઈ. આખી પરિસ્થિતિ જણાવી અને કહ્યું, ભાઈ, છોકરાને તમારી પાસે રાખો. જ્યારે તે આરામ કરે છે ત્યારે તેને ઘરે લઈ જાઓ. શેખચિલ્લીની વહુએ કહ્યું, બહેન, તેના માતા પિતા તેની શોધમાં આવશે ત્યારે શું થશે? શેખચિલ્લીની મહિલાએ કહ્યું, જો આ સ્થિતિમાં છોકરાને તેને સોંપવામાં આવશે તો તે કહેશે કે અમને વ્યર્થ મારવામાં આવશે. તેથી જ્યાં સુધી તમે આરામ કરો ત્યાં સુધી તેને તમારી સાથે રાખો. કાલે તેના માતા પિતા તેને શોધવા આવશે તો હું તેમને સમજાવીશ. એટલું કહી તેણી તેના ઘરે આવી અને એક બકરી ઉપાડીને કૂવામાં ફેંકી દીધી. જે કૂવામાં છોકરાને ફેંકી દીધો હતો. અલ્પવિરામ. બીજે દિવસે સવારે ખોવાયેલા છોકરાના માતા પિતા તેની શોધમાં નજીકની શેરીમાંથી શેખચિલ્લી રહેતી શેરીમાં આવ્યા. તે અચાનક તેના ઘરની સામે ચાલી રહ્યો હતો. છોકરાના પિતાએ તેને પૂછ્યું, તમે અમારા છોકરાને જોયો નથી? અલ્પવિરામ. શેખચિલ્લીએ જવાબ આપ્યો, સાહેબ, એ પાજીએ મને ચીડવ્યો હતો. મેં ગઈ સાંજે તેને કૂવામાં ફેંકી દીધો હતો. છોકરાના પિતાએ પૂછ્યું કે કયા કૂવામાં છે? શેખચિલ્લીએ કહ્યું, સામેના કૂવામાં. છોકરાના માતા પિતા એક માણસને કૂવામાં લાવ્યા. હા, ચોક્કસપણે બકરીનું બાળક છે. આટલું કહીને તે બકરીના બચ્ચાને દોરડા સાથે જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. છોકરાના માતા પિતા હતાશ થઈ ગયા અને શહેરના અન્ય ભાગોમાં છોકરાને શોધવા લાગ્યા. આમાં છોકરો સ્વસ્થ થઈ ગયો અને તેને શેખચિલ્લીનો સાળો તેના ઘરની સામેથી લઈ ગયો. તે બધું થઈ ગયું. પણ બિચારા શેઠ મરચા ઘણા દિવસો સુધી વિચારતા રહ્યા કે બકરી છોકરામાંથી બચ્ચું કેવી રીતે બની ગયું. અલ્પવિરામ. એક સમયે શેઠ મરચા એક શ્રીમંતના ઘરે બહેન તરીકે કામ કરતા હતા. એક દિવસ જ્યારે માલિક કારમાં બજારમાં જઈ રહ્યો હતો અને શેઠચિલ્લી તેની પાછળ બેઠો હતો ત્યારે માલિકનો રેશમી રૂમાલ હવામાં પડ્યો હતો. માસ્તરે રૂમાલ જોયો નહીં, પણ તેણે જોયો. પરંતુ તેણે તેને તકેદારીથી ઉપાડ્યો નહીં. માલિક એક દુકાનમાં ગયો અને રસ્તામાં જ રોકાઈ ગયો. જ્યારે મને રૂમાલની જરૂર લાગી ત્યારે મારો રૂમાલ ક્યાં છે? શેઠ મરચાએ તરત કહ્યું કે તારો રૂમાલ બજારમાં પડ્યો છે. તેણે હાથ જોડીને કહ્યું, હુજુરનો કોઈ આદેશ નથી. માલિકે ફરીથી ગુસ્સાથી જોયું અને કહ્યું, જ્યારે અમારા અથવા કાર વગેરે પર કની પડે ત્યારે તરત જ ઉપાડો. તેણે હાથ જોડીને અરજી કરી, તે આના જેવું હશે. બીજા દિવસે જ્યારે માલિક તેના ઘરે ફરવા જતો હતો ત્યારે ઘોડો તેને લઈ ગયો. તે તરત જ નીચે ઉતરી ગયો અને સીસાને કપડામાં બાંધીને આરામથી પોતાની પાસે રાખ્યો. બદલામાં માલિકની સાથે બીજા સાહેબ પણ ઘરે આવ્યા અને અર્થની વાત કરવા લાગ્યા. હવે શેઠ મરચાએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે તે જલીડ કપડામાં બાંધેલી માલિક સમક્ષ રજૂ કરી અને વિસ્મય સાથે કહ્યું કે હજુરના હુકમથી ઘોડાની પડી ગયેલી વસ્તુ ઉપાડી લીધી છે. માલિકના મિત્રે ટેબલ પર પડેલી ગાંસડી ખોલી અને બોલવાનું બંધ કર્યું અને વસ્તુ જોઈને હસ્યો. આવી ખરાબ પરિસ્થિતિ જોઈને માલિકને ખૂબ ગુસ્સો આવ્યો. માલિકની લાલ આંખો જોઈને શેઠ મરચાન એક ડગલું પાછળ હટી ગયા અને સાહેબનો આદેશ છે એમ કહી ઝડપથી બહાર નીકળી ગયા. સારું, હવે મને ઘોડાને પાણી આપવા દો. તે પછી તે ઘોડાને નદી તરફ લઈ ગયો. કિનારે ઊભા રહીને વિચાર્યું, અહીં પાણી ઓછું છે, પરંતુ તે કાદવવાળું છે. પાણી પાછળથી આપવું જોઈએ એમ વિચારીને તેણે ઘોડો આગળ લીધો. નદીની વચ્ચોવચ્ચ પાણી ખૂબ ઊંડું હોવાથી તેણે ઘોડાની દોરડી છોડી દીધી અને પોતાનો જીવ બચાવવા બહાર ભાગી ગયો. તેણે વિચાર્યું કે ઘોડો આ રીતે આવશે. પરંતુ જ્યારે તેણે ઘોડાને ડૂબકી મારતો અને બીજી બાજુ દોડતો જોયો ત્યારે તે અવાજ કરવા લાગ્યો. ઘોડો દોડ્યો, ઘોડો દોડ્યો. આ રીતે ચીસો પાડતો ઘર પાસે આવ્યો અને હાંફતા હાંફતા માલિકની સ્થિતિ કહેવા લાગ્યો. માસ્ટરે તેની વાત માનીને તેની તલવાર ઉપાડી લીધી જે તેણે સાંજે પોતાની પાસે રાખી હતી. શેખચિલ્લીને સાથે લઈને તે નદી તરફ ગયો. તેણે વિચાર્યું કે ઘોડો સાચો છે અને તે જ જગ્યાએ રહ્યો હશે, પરંતુ જ્યારે શેઠ મરચા તેના માલિક સાથે નદી પર પહોંચ્યા ત્યારે તેણે માલિકને કહ્યું, તમારે હવે તલવાર રાખવાની જરૂર નથી, તે મને આપો. તમે વ્યર્થ ભોગવશો. અલ્પવિરામ. માલિક તેની સરળ વાતોમાં આવી ગયો. શેખચિલ્લી તલવાર સાથે પકડાયો. કિનારે પહોંચ્યા પછી શેખચિલ્લી માલિક તરફ વળ્યો અને તેને કહ્યું, જ્યાં પહોંચવાનું ઊંડું હતું અને ઘોડો ગર્જના કરી રહ્યો હતો. કહ્યું, સાહેબ, ઘોડો અહીંથી ભાગી ગયો હતો. નિશાની બતાવવા માટે કોઈ કાંકરા ઉપાડવામાં આવ્યો ન હતો. ઉલટાનું ઉત્સાહમાં તેણે તે નિશાન પર તલવાર ફેંકી. માલિક આ મૂર્ખતાની હદ જોઈને સહન કરી શક્યો નહીં.
માલિકે શેઠ મરચાના ગાલ પર 2 થપ્પડ મારી અને કહ્યું, હરામજાદે, ઘોડો કહે છે કે તે ભાગી ગયો છે. પછી બતાવવા માટે તલવાર પણ ફેંકી. શેખચિલ્લીનું નુકસાન. અલ્પવિરામ. એક દિવસ શેખચિલ્લીની માતાએ તેને કહ્યું, દીકરા, હવે તું જુવાન છે. હવે તમારે થોડું કામ કરવું પડશે. શું કરવું? શેખચિલ્લીએ પૂછ્યું. કોઈ પણ કામ કરો. અલ્પવિરામ. મને સમજાતું નથી, મારે શું કરવું જોઈએ? મને કોઈ પણ પ્રકારની હસ્તકલા પણ આવડતી નથી. દીકરા, તારા પિતા હવે વૃદ્ધ થયા છે. તમારે કોઈને કોઈ ધંધો તો કરવો જ જોઈએ. જો તમે એમ કહો તો સારું છે. હું કામની શોધમાં જાઉં છું. જાઓ. અમ્મીએ કહ્યું. અલ્પવિરામ. જાઉં છું. પણ મને સારો ખોરાક ખવડાવો. હું ખાધા પીધા પછી જઈશ. શેખચિલ્લી બોલ્યા. અલ્પવિરામ. હું હવે બનાવીશ. અમ્મીએ જવાબ આપ્યો. શેખચિલ્લીની માતાએ તેના માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને ખવડાવી અને તેને નોકરીની શોધમાં મોકલ્યો. શેઠચિલ્લી મસ્તીમાં ઝૂલતા ઘરની બહાર નીકળી ગયા. નોકરી કે વેતન સિવાય તેના મગજમાં કશું જ નહોતું. તે ઘરથી ઘણો દૂર ગયો. એક જગ્યાએ રસ્તામાં એક શેઠ મળ્યા. તે માથા પર ઘીનો કઢાઈ લઈને ફરતો હતો. શેઠના પગ બોજાને કારણે થથરી રહ્યા હતા. તેને જોઈને શેઠ બોલ્યા, ઓ ભાઈ, કામ કરશો? ચોક્કસ હું કરીશ. માણસ મજૂરીની શોધમાં છે. તો મારી આ કઢાઈ લો. તેમાં ઘી હોય છે. ઘી વેરવિખેર ન થાય. તું મારા ઘરે પહોંચાડીશ તો હું તને અદના આપીશ. માત્ર એક અદના મરચાએ પૂછ્યું. હા, શેઠે જવાબ આપ્યો. લાવો શેઠજી, હું તેના માટે જઈશ. હું પહેલીવાર 2 પૈસાથી ઓછા કામ કરી રહ્યો છું. શેખચિલ્લીએ જણાવ્યું હતું. અને તેણે શેઠનું ઘીથી ભરેલું મોટું વાસણ તેના માથા પર મૂક્યું. માથા પર ઘીનો પોટલો મૂકી શેઠ મરચાં પેલા શેઠ સાથે નીકળી ગયા. અલ્પવિરામ. ચાલતી વખતે શેઠચિલ્લીએ વિચાર્યું, આ શેઠ મને 2 પૈસા આપશે. 2 પૈસા એટલે અડધા આના. અડધા આનાનો અર્થ થાય છે 2 પૈસા. અલ્પવિરામ. તેમાં એક ચિકન અને એક ચિકન ખરીદી શકાય છે. તે બચ્ચાઓ મોટા થશે. એક મોટું ચિકન અને રૂસ્ટર. ચિકન ઈંડા મૂકશે. તે દરરોજ ઈંડા મૂકશે. ઘણી બધી ચિકન બનાવવામાં આવશે. થોડા દિવસોમાં ઘણી મરઘીઓ હશે. જો ત્યાં ઘણી બધી મરઘીઓ હોય તો તેઓ વધુ ઈંડા મૂકે છે. હું ઈંડા વેચીને ઘણી કમાણી કરીશ. અલ્પવિરામ. તો પૈસાની કમી નહીં રહે. હું મારા માટે એક સુંદર ઘર બનાવીશ. હું ઘણી જમીન ખરીદીશ. હું ભેંસ ખરીદીને ડેરી બનાવીશ. હું દૂધ વેચીશ. જો હું દૂધ અને ઈંડાનો જથ્થાબંધ વેપારી બનીશ તો સમગ્ર વિસ્તારમાં મને પ્રોત્સાહન મળશે. દરેકને મારો સામાન ગમશે અને ખરીદશે. ધંધો ચાલશે. તે ચિકન વેચવાથી બકરી ખરીદશે. બકરીમાંથી ઘણા બકરા હશે અને એ બકરા વેચીને હું ગાય ખરીદીશ. એ ગાયમાંથી અનેક ગાયો જન્મશે. ઘોડી વેચવાથી ઘણી ઘોડીઓ જન્મશે. તે બધાને વેચવાથી તમને ઘણા પૈસા મળશે. પછી હું મારું ઘર બનાવીશ. પછી હું ઘોડા પર બેસીને બજારમાં ફરવા જઈશ. પછી હું ધંધો કરીને અઢળક સંપત્તિ બનાવીશ. પછી સાંજે ઘરે, સાંજની સભામાં હું હુક્કો ખાઈશ. સ્ત્રી બાળકોને મારી પાસે જમવા મોકલશે. શેખચિલ્લી એ વિચારમાં જોરથી વિચાર્યું કે તરત જ તેણે માથું હલાવ્યું કે માથું નીચેથી પડીને તૂટી ગયું અને અંદરનો બધો સામાન માટીમાં પડીને બગડી ગયો. આ માણસે શેઠચિલ્લીનું જોરદાર સમારકામ કર્યું. શેઠચિલ્લીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. શેઠ મરચું અને કૂતરો. અલ્પવિરામ. સર શેઠ મરચાને દુનિયામાં માત્ર 2 જ વસ્તુનો ડર હતો. ઘરમાં પત્ની સાથે અને બહાર કૂતરા સાથે. તેથી તે પત્ની અને ઘરની બહારના કૂતરાથી થોડે દૂર જ રહેતો હતો. કારણ કે તેણે એવું પણ સાંભળ્યું હતું કે ભસતા કૂતરાઓ કરડતા નથી, પરંતુ તેણે આ અફવા પર વિશ્વાસ કર્યો ન હતો. તેને એમ પણ લાગ્યું કે કૂતરાઓ આ અફવાથી વાકેફ હતા કે કેમ, તેથી તેણે ક્યારેય આવું જોખમ લેવાનું વિચાર્યું પણ નહીં. ગામના કૂતરાઓને પણ તેનામાં રસ નહોતો. તેનું કદ, પોશાક અને દેખાવ કૂતરાઓને બિલકુલ પસંદ ન હતો. શેઠ મરચાં પાતળા અને ટૂંકા હતા, પરંતુ તેમના ચશ્મા તેમના નાક પર વિચિત્ર રીતે આરામ કરતા હતા. એક સમયે શેઠ મરચા કાકાને મળવા નજીકના ગામમાં જઈ રહ્યા હતા. તે ગામના અજાણ્યા કૂતરાઓએ આવો વિચિત્ર માણસ આ પહેલા ક્યારેય જોયો ન હતો. આજે જ્યારે તેને પહેલીવાર આવી તક મળી ત્યારે તે જોરથી ભસવા લાગ્યો. તે આ વિચિત્ર માણસનો પીછો છોડવા તૈયાર નહોતો. શેઠ જ્યાં પણ બૂમો પાડતા ત્યાં કૂતરાઓ આગળ પાછળ ભસતા રહેતા. કૂતરાઓ તેનો પીછો કરતા જોઈને શેઠ મરચાએ તેની ઝડપ વધારી. પરંતુ તે જેટલી ઝડપથી ચાલ્યો, કૂતરો તેટલો જ જોરથી ભસવા લાગ્યો. આખરે શેઠ મરચાની ધીરજનો બંધ તૂટી ગયો.
તેમને લાગ્યું કે આ બદમાશ કૂતરાઓ આમ માનશે નહીં, કંઈક કરવું પડશે. તેણે કોઈ હથિયારની શોધમાં આસપાસ જોયું. બાજુમાં એક ઈંટ પડી હતી. તેણે નીચે ઝૂકીને તેને ઉપાડવાનું શરૂ કર્યું. પરંતુ ઈંટ પણ હલતી ન હતી, તે જમીનમાં દટાઈ ગઈ હતી. પોતાની તમામ તાકાત લગાવ્યા પછી પણ શેઠ મરચાને તેને ઉપાડવામાં સફળ ન થયા. તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં ગામલોકોને અપશબ્દો બોલવા લાગ્યો. એક ગ્રામીણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે શેઠ મરચાને તેની નારાજગીનું કારણ પૂછ્યું. તમારી પાસે ખૂબ જ વિચિત્ર ગામ છે. શેઠ મરચાએ ગુસ્સામાં બૂમ પાડી, આ પણ કોઈ રીતે છે? તમે લોકો કૂતરાઓને ખુલ્લા રાખો અને ઈંટો બાંધો. દીપડાનો શિકાર. અલ્પવિરામ. એકવાર કાર્યક્રમ બની ગયા પછી નવાબ સાહેબ કાલેસરના જંગલોમાં શિકાર કરવા જશે. અલ્પવિરામ. કાલેસરના જંગલો ભયજનક પ્રાણીઓ માટે ભારતભરમાં પ્રખ્યાત હતા. એકલા શિકારી કૂતરાઓના બળ પર આવા જંગલોમાં શિકાર રમવો એ તદ્દન મૂર્ખતા હતી. તેથી વજીરે મોટા પાયે વ્યવસ્થા કરી. પાણીપતથી આ કાર્ય માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ હેતુ માટે પાણીપતથી ખાસ તૈયાર હાથીઓની આયાત કરવામાં આવી હતી. સંપૂર્ણ શ્રેણીની બંદૂકો આપવામાં આવી હતી. નવાબ સાહેબની વિદાયના એક અઠવાડિયા પહેલા શિકારમાં પારંગત લોકોનું એક ટોળું કાલેસરમાં રવાના કરવામાં આવ્યું હતું કે તેઓ યોગ્ય સ્થળ પસંદ કરી પાલખ બાંધે, રહેવાની વ્યવસ્થા કરે અને જરૂર જણાય તો શિકારીઓને તૈયાર રાખે. આ રીતે નવાબ સાહેબ ઓછામાં ઓછા સમયમાં બને તેટલા પીડિતોને મારી શકે તેવા તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. અલ્પવિરામ. હવે પ્રશ્ન એ થયો કે નવાબ સાહેબના શિકાર પર કોણ જશે? દેખીતું હતું કે શેઠચિલ્લીમાં કોઈને રસ નહોતો. તે કેવી રીતે હોઈ શકે? એક તો, માશાઅલ્લાહ, ભગવાને એમના મનને એવી ગતિ આપી હતી કે તેઓ જાણતા નથી કે કઈ ક્ષણે કઈ બજાણિયા ખાવા જોઈએ. તેમને ઉપરથી બનાવવામાં કદાચ ખૂબ ઉતાવળ હતી. હાડકાં પર માંસ ચઢાવવું એ અલ્લાહ મિયાંની ભૂલ જેવું હતું. અલ્પવિરામ. પણ શેખચિલ્લી મક્કમ હતો કે હું ચોક્કસ શિકાર કરવા જઈશ. જો તમે તમારી સંમતિથી લેવા માંગો છો, તો પછી દંડ, અન્યથા અસંમતનો પીછો કરીને સ્થળ પર પહોંચી જઈશ. અલ્પવિરામ. નવાબે સાંભળ્યું, પછી શેખચિલ્લી સામે ગુસ્સાથી જોયું. કહ્યું, તમે જરૂર કરતાં વધુ ઘમંડી બની રહ્યા છો. જો તમે ઉંદરને મારી શકતા નથી, તો તમે પીડિતનું શું કરશો? અલ્પવિરામ. જો મને તક મળશે, તો જ હું તે કરી શકીશ. શેખચિલ્લીએ કડક જવાબ આપ્યો, ઉંદરની જેમ બે આંગળીઓ પર કયું હથિયાર ઉપાડવું? માણસનું હથિયાર તેની પોતાની કરતાં બે આંગળીઓ મોટું હોય છે, પણ એટલું જ જરૂરી છે. નવાબ સાહેબે તેનો જવાબ સાંભળીને તેને પોતાના શિકારી લશ્કરમાં સામેલ કર્યો. કાફલો સંપૂર્ણ તૈયારી સાથે કાલેસરના રણમાં પહોંચ્યો. બધું પહેલેથી જ હતું. દીપડાનો શિકાર રાત્રે જ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઝાડને ટેકો બાંધવામાં આવ્યો હતો. એ ચાંદની રાત હતી. પાલખ પર બેઠેલા તમામ લોકોની નજર સામે બાંધેલા ચારાની આસપાસ સ્થિર હતી. શેખ મરચા અને શેખ ફારૂક એક પાલખ પર હતા. જો કે, વજીર ઈચ્છતા હતા કે શેખચિલ્લી એક લોફ્ટ પર એકલા બેસે, જેથી રોજિંદી ધમાલનો અંત આવે. પરંતુ નવાબ નહોતા ઈચ્છતા કે શેખચિલ્લી સાથે કંઈ થાય અથવા પીડિત હાથમાંથી નીકળી જાય, તે માટે તે તેની હવામાં કંઈક કરી શકે. આથી જ તેમની ગાદી પર શેખ ફારૂક દેશનિકાલની જેમ તેમના શ્વાસ સાથે બંધાયેલા હતા. ના શ્વાસમાં આગ લાગશે, ન બંદૂક કામ કરશે. દીપડાની રાહ જોતા 3 કલાક વીતી ગયા. શેઠચિલ્લીની ધીરજ બંધ થવા લાગી. તેણે શેખ ફારૂકને બબડાટ કરીને કહ્યું કે આ ચિત્તો પણ વિચિત્ર છે. આવા મહાન શિકારને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો છે અને તે ગુમ થઈ ગયો છે. શિકારમાં આવું જ થાય છે. શેખ ફારૂકે ખૂબ જ નીચા અવાજે શેખ મરચાને ચૂપ રહેવા ઈશારો કરતાં કહ્યું. આવું થાય છે. શેખચિલ્લીએ બબડાટ કરીને કહ્યું, મારે બંદૂક લઈને નીચે કૂદી જવું છે, અને જ્યાં હોય ત્યાં મારે તેને હલાલ કરવું જોઈએ. શેખ ફારૂકે તેને ફરીથી ચૂપ રહેવા કહ્યું. શેખચિલ્લી એક બાજુ બેસી ગયો. વિચારવાનું શરૂ કર્યું કે બધા કાયર છે. સંખ્યાબંધ દીપડા પાછળ 12 માણસો પડ્યા છે. એ બધા ઉપરના ઝાડ પર છુપાઈને બેઠા છે. આ બહાદુરી શું છે, જે વજીર આપી રહ્યા હતા? જો તું બહાદુર હોય તો તેને નીચે ઉતારીને દીપડા સાથે 2 હાથ કરો. તે એક પ્રાણી છે. હકીમ સાહેબ પણ કપાઈ જાય એ કોલેરા નથી. વાહિયાત મારી બહાદુરી પર શંકા કરવા ગયો હતો. અરે, દીપડો કાલે આવે છે, હવે આવ. તેને નીચે લઈ જઈને તે ઠોકર મારશે કે વાહિયાત વ્યક્તિની આંખો બહાર આવી જશે. અલ્પવિરામ. પણ મેં સાંભળ્યું છે કે કૂદકો અદ્ભુત છે. જો હું મને નીચે ઉતાર્યો કે તરત જ તે મારા પર કૂદી પડે તો
તો શું? હું બંદૂકને છત્રીની જેમ માથા પર સીધી કરીશ. સસરો પડે તો સીધો બંદૂકની દોરી પર પડે. પેટમાં પ્લેસેન્ટા ડૂબી જશે. તે ઠંડી હશે. અને જંપના આત્મવિશ્વાસનું શું? જો કની ખૂબ ઊંચે ચડે છે તો તે સીધું પાલખ પર પડશે. ફારૂકને ઉપાડીને શેખ ભાગી જશે. બધા લોકો પોતપોતાની વાડીમાંથી બૂમો પાડશે, શેખ ચિલ્લી, પેલા શેતાન દીપડાનો પીછો કરો. ફારૂક સાથે શેખ ભાગી ગયો. હું મારી બંદૂક ખેંચીશ અને ચિત્તાની પાછળ દોડીશ. દીપડો આગળ પાછળ, હું આગળ પાછળ. શેખ ફારૂક શેખ મરચાની બૂમો પાડતા હશે, બચાવો. શેખ ચિલ્લી, મને બચાવો. છેવટે, ચિત્તો એક પ્રાણી છે, જીની નથી. દોડતાં દોડતાં થાકી જશો ક્યારેક. થાકેલા શ્વાસ લેવા માટે ક્યાંક અટકી જશે. અલ્પવિરામ. બસ, હું મારી બંદૂક તેની તરફ કરીશ અને તેને એવી રીતે દબાવીશ અને બસ. પછી એક મોટો અવાજ આવ્યો. બધા ચોંકી ગયા. શેઠ મરચાએ જોરથી બૂમ પાડી પૂછ્યું શું થયું? દીપડાનું મોત થયું હતું. શેખ ફારૂકે કહ્યું અદ્ભુત શેખ મરચા. તમે ચારો મારતા પહેલા જ તમે તેના ટુકડા કરી નાખ્યા હતા. સત્ય. શેઠ મરચાએ ચારો તરફ જોયું તો તેને વિશ્વાસ ન આવ્યો. પરંતુ તે સાચું હતું. જ્યારે શેખ ચિલ્લીની બંદૂક વિસ્ફોટ થઈ હતી ત્યારે અન્ય લોકો લક્ષ્યને પણ ફટકારવામાં સક્ષમ ન હતા. પાલખમાંથી નીચે ઉતર્યા પછી નવાબ સાહેબ પહેલા શેખ મરચાની પીઠ તરફ વળ્યા. પછી વજીર તરફ જોઈને બોલ્યો, શેઠ ચિલ્લી ગમે તેવો હોય, બહાદુર હોય, પણ શેખ ચિલ્લી જાણતો હતો કે વાસ્તવિકતા શું છે. તે ચૂપ રહ્યો. મૌન રહેવું સારું હતું. બીજું કામ. અલ્પવિરામ. પહેલા માલિકે સારી કામગીરી ન કરવાને કારણે શેખ ચિલ્લીને નોકરીમાંથી કાઢી મૂક્યો. પછી શેઠ ચિલ્લી એક શેઠની જગ્યાએ પહોંચ્યો અને હાથ જોડીને શેઠજીને કહ્યું, હુજૂર, હું બહુ ગરીબ માણસ છું, તમારે મને સેવા માટે રાખવો જોઈએ. અલ્પવિરામ. શેઠજીએ કહ્યું, તે સારું છે, પણ તમારે મને નામા લખીને કરાર કરવો પડશે. જો તમે તે પ્રમાણે કામ નહીં કરો અથવા તમને કામ મળશે, તો તમારા નાક કાન છીનવી લેવામાં આવશે. જો અમે તમને નોકરીમાંથી કાઢી મૂકવાનું કહીશું તો તમે અમારા નાક કાન કાપી નાખશો. અલ્પવિરામ. તમામ કૃતિઓ વગેરે લખીને એગ્રીમેન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, તો બંને તેના પર પોતપોતાની સહીઓ કરીને સૂઈ ગયા. સવારે ઉઠતાની સાથે જ શેઠ ચિલ્લીએ વિચાર્યું કે રોજનું માથું અને દાઢીનું કામ એ એક મોટી તક છે, તેથી તેને જ સાફ કરવી જોઈએ. એમ વિચારીને તેણે સ્પર્શને જમીનમાં નાખીને પાણીમાં નાખ્યો. જ્યારે શેઠજી દાઢી ધોતા અને તેમની પત્નીએ તે પાણીમાં વાળ ધોયા ત્યારે બધા પડી ગયા. શેઠજી ગુસ્સામાં બોલ્યા, આ શું છે? અલ્પવિરામ. શેખ ચિલ્લીએ કહ્યું, મેં ઇકરાર નામ વિરુદ્ધ કની કર્યું નથી. શેખ ચિલ્લી રોજ શેઠજીના પુસ્તકની થેલીઓ ઓફિસે લઈ જતો. એક દિવસ શેઠ ચિલ્લીએ આવી જ બીજી એક થેલી બનાવી અને તેમાં ઈંટો ભરી અને બીજા દિવસે તે લઈને ઓફિસમાં રાખી દીધી. જ્યારે શેઠજીએ થેલી ખોલી ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા અને બધાને હસતા જોઈને ખૂબ જ શરમાઈ ગયા. હવે શેઠજી સમજી ગયા કે નોકરને કોઈ ધણી મળી ગયો છે. શેઠ મરચાની પછીની શરત એ હતી કે ઘોડાને રોજ ચરાવવા લાવવાની શરત મુજબ શેઠ મરચા ઘોડા સાથે ચરવા ગયા. ઘોડો છોડીને ચાદર ઓઢીને સૂઈ ગયા. રાત્રે ઘોડા લઈને પાછા આવ્યા ત્યારે વેપારીએ રસ્તામાં કહ્યું, ભાઈ તમે ઘોડો કેમ વેચશો? અલ્પવિરામ. શેખ ચિલ્લીએ જવાબ આપ્યો, હા સાહેબ વેચશે. પણ 50 રૂપિયા લેશે. વેપારીએ ખાધું નહીં. ત્યારે શેઠ મરચાએ કહ્યું, 40 જ આપો પણ ઘોડાની પૂંછડી કપાઈ જવા દો. શેખ ચિલ્લીએ વેપારી પાસેથી પૈસા અને પૂંછડીનો નાનો ટુકડો લીધો અને જતાની સાથે જ બૂમો પાડવા લાગ્યો, શેઠજી શેઠજી ઘોડાને ઉંદર પાસે લઈ ગયા. જ્યારે શેઠજી આવ્યા તેમને તેમની પૂંછડી બતાવીને કહેવા લાગ્યા, જુઓ, જ્યારે ઘોડો ખેંચાયો ત્યારે તેની પૂંછડી તૂટી ગઈ. શેઠજીએ તેને નોકરી છોડવાનું કહ્યું તો તેણે નાક અને કાન કાપવા પડ્યા, તેથી તે ચૂપ રહ્યા. શેઠ ચિલ્લી ઘરમાં સળગાવવા માટે લાકડા પણ લાવશે તેવી શરતે લખેલું હતું. શેઠ મરચા લાકડું લઈને આવ્યા ત્યારે તેણે ઘરમાં રાખી આગ લગાડી દીધી. તે સમયે શેઠજી મંદિરમાં હતા. આવીને તેણે શેઠ મરચાને કહ્યું, તમે અમારા ઘરને કેમ આગ લગાડી? હવે અમે તમને નોકરીએ રાખીશું નહીં. શેખ ચિલ્લીએ ઇકરારના નામ વિશે કહ્યું. શેઠજી કંટાળી ગયા અને પત્નીને કહ્યું, હવે આનાથી નાક કાન બચાવવા મુશ્કેલ છે. શું કરવું જોઈએ? અલ્પવિરામ. પત્નીએ કહ્યું, હું તારી સાથે પહેર જઈશ, એ તારાથી ભાગી જશે. શેખ ચિલ્લીએ આ બધું સાંભળ્યું અને રાત્રે જ શેઠજીને લઈને ડબ્બામાં બેસી ગયો. પરોઢ થતાં પહેલા શેઠજી અને તેમની પત્ની બોક્સ લઈને નીકળી ગયા.
જ્યારે કેટલાક ગયા ત્યારે શેઠજીએ કહ્યું કે તેમને સ્પર્શ કર્યા પછી તેઓ આવી શકશે નહીં. આટલું કહીને શેઠજી અને તેમની પત્ની ચાલ્યા જતા હતા ત્યારે ડબ્બામાં બેઠેલા શેઠ મરચાએ પેશાબ કરી પોતે જ ડબ્બામાં નાખ્યો હતો. શેઠજીના મોં પર પેશાબ નીકળ્યો ત્યારે શેઠજી સમજી ગયા કે ખીર બનાવ્યા પછી તેણે ડબ્બામાં રાખ્યું હતું તેનું ઘી વહી રહ્યું હતું. જ્યારે શેઠજીએ બોક્સ ઉતારીને જમીન પર મૂક્યું ત્યારે તરત જ શેખ મરચા બોક્સમાંથી બહાર આવ્યા અને કહ્યું, જ્યાં સુધી તેઓ નાક અને કાન ન કાપી નાખે ત્યાં સુધી તેઓ હુજુરનું પગથિયું છોડી શકશે નહીં. અલ્પવિરામ. શેઠજીએ કહ્યું, કેમ? આ બોક્સ લો, તેને તમારા માથા પર મૂકો અને તેને લઈ જાઓ. પણ શેખચિલ્લીએ ના પાડી. લાચાર શેઠજી પોતાના માથા પર બોક્સ લઈને ચાલ્યા ગયા. જ્યારે સાસરિયાઓ 1 માઇલ બાકી હતા ત્યારે તેણે શેઠને મરચાને કહ્યું, જઈને સાસરિયાને કહો, શેઠજી આવ્યા છે, તેઓ આવી જગ્યાએ બેઠા છે, તેમને લાવો. શેખચિલ્લી સાસરે ગયો અને કહ્યું, શેઠજી બીમારીમાં છે, મુશ્કેલીથી આવ્યા છે, તેમને લાવો. જ્યારે રાત્રિભોજનનો સમય થયો ત્યારે તેણીએ શેઠજી સામે મૂક્યું અને શેખચિલ્લીને 2 વાનગી ખાવા મળી. રાત્રે શેઠજીને કંગાળ લાગ્યું પછી શેઠજીએ કહ્યું, ક્યાં બહાર જશે, અહીં ના હાથે કરો. શેઠે પણ એમ જ કર્યું. સવારે કહે, હાથ ફેંકી જા. પણ શેખચિલ્લીએ ના પાડી. લાચાર શેઠજી પોતાની જાતને કપડામાં લપેટીને ફેંકવા ગયા. જ્યારે મેન દરવાજાની ફ્રેમને ઠોકર મારી ત્યારે હેન્ડલ પડી ગયું અને નીચે પડી ગયું. દરેકના શરીર પર. તેઓ શૌચાલયના સ્પ્લેટર પર ભાગી ગયા.